એટલે વાયુ અને આકાશ અમે તો જોતા જ નથી ક્યારે. ગામડામાં રહેતા હતા ત્યારે આંગણામાં ખાટલો નાખીને સૂતા હોઈએ એટલે આકાશ દર્શન થાય. હવે તો આખા વર્ષમાં ચંદ્ર કે તારાના દર્શન તો કોઈને થતા નથી. કદાચ સંકષ્ટી કરતા થઈ મહિનામાં એકવાર ચંદ્ર જોતા, બાકી એ સિવાય હું નથી માનતો કે કોઈ આકાશ સામું જોતું હોય. તો આ પાંચે પાંચ તત્વોથી આપણે દૂર ચાલ્યા ગયા છીએ. એ જ મોટામાં મોટી આપણામાં ભૂત અશુદ્ધિ આવી છે. એટલે એને પહેલા દૂર કરવી હોય તો એ ભૂતો સાથે તમે જોડાવાનો પ્રયત્ન કરો. બને એટલા પંચભૂતો સાથે એટેચ રહેશો ને તો શરીરમાં બીમારી ઓછી આવશે. પહેલી વસ્તુ, કારણ કે કોઈ પણ વસ્તુની જે કમી થાય એ જે તે ભૂતને લગતી કમી હોય છે. શરીરમાં જે કઈ ઉણપ આવે એની પરિપૂર્તિ એ જે તે મહાભૂત જ કરી શકે છે. હવે મહાભૂતોની આપણે શુદ્ધિ કરવી છે. તો શુદ્ધિ કરવાની જે પ્રક્રિયા છે આપણા શાસ્ત્રોએ બતાવી છે. એ પ્રક્રિયા કેવી છે કે એક સોનાનો દાગીનો હોય અને એ દાગીનામાં આપણે એમાંથી નવો દાગીનો બનાવવો પડે. તો પહેલા એને શુદ્ધ કરવો પડે. એ શુદ્ધ કેવી રીતે કરી શકાય? એના એક દાગીનાને આપણે ડાઈમાં નાખી શકીએ? ન નાખી શકીએ. તો એ દાગીનાને આપણે પહેલા સોનીના ત્યાં જઈએ એટલે ભઠ્ઠીમાં ગરમ કરીને એનો રસ બનાવી દે. અને રસ બનાવે એટલે એમાં જે કઈ ભેળસેળ કચરો હોય એ દૂર થઈ જાય. એટલે ગોલ્ડ શુદ્ધ થયું. એમાં જે કઈ હતી એની ભૂત શુદ્ધિ થઈ ગઈ. પછી એને નવી ડાઈમાં નાખે નવો દાગીનો બને. એટલે અહીંયા પહેલા જે દાગીનો બન્યો એ શું હતો? સૃષ્ટિક્રમ હતો. પહેલા જે તમે ઓરિજિનલ સોનું લાવેલા હતા, જોન્સન એન્ડ જોન્સનની લગડી લાવ્યા હોય અને એમાંથી આઈટમ બનાવડાવી તો એ શુદ્ધ સોનું હતું 24 કેરેટનું અને એમાંથી દાગીનો બન્યો હતો. પણ બીજી વાર બનાવવો એટલે પાછો સંહાર કર્મમાં જવું પડે ને. પાછું એ દાગીનામાંથી ઓરિજિનલ એના ફોર્મમાં જવું પડે. પાછું ઓરિજિનલ સોનામાંથી પાછો એ દાગીનો આવે. એમ આ જે સૃષ્ટિ રચાઈ, તો સૃષ્ટિ રચાઈ, સૃષ્ટિનો ક્રમ આપણને કહ્યો તો સવારે પરબ્રહ્મણા સકાશાત પ્રકૃતિઃ પ્રાદુર્ભૂતા પ્રકૃતેઃ મહત્તત્વં મહત્તત્વાદ અહંકારઃ અહંકારાદ આકાશ આકાશાદ વાયુઃ વાયોરગ્નિઃ અગ્નેરાપઃ અદ્ય આપ ઓગધિ ઓગધિ આપ પૃથિવી પૃથિવ્યોષધેઃ ઓગધિવ્યોન્નમ અન્નાદ્રેતઃ રેતસઃ પુરુષઃ સવા એષઃ અન્ન રસમયઃ પુરુષઃ. તો આ છે. હવે આ ક્રમને આપણે રિવર્સમાં લઈ જવું પડે. એટલે પંચમહાભૂતો જે છે એ આપણા શરીરમાં છે. એમાં પાદાદિ જાનુ પર્યંતમ એટલે પગના અંગૂઠાથી ઢીંચણ સુધીનો ભાગ એ પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વનો ગુણ શું? પૃથ્વી જળ છે. તો આપણા શરીરમાં પણ જડતા ક્યાં અનુભવાય? અડધો કલાક એક પાટલાથી બેસો એટલે ખાલી ચડે. તો ખાલી ચડે ક્યાં? ઢીંચણથી નીચે ચડે. કોઈને પેટમાં ખાલી ચડે કહેજો મને. ખાલી ક્યાં ચડે? તો એ પૃથ્વી તત્વ છે. ત્યાર પછી ઢીંચણથી જાનવર નાભી પર્યંતમ અપતત્વ એ જલ તત્વ. કે ત્યાં કિડનીઓ છે ને આપણા બોડીની રિફાઇનરી આખી ત્યાં છે. એ જલ તત્વ છે. નાભે હૃદય પર્યંતમ નાભેથી ઉપર આવ્યા એટલે જઠરાગ્નિ છે. એ ત્રિકોણ તત્વ આપણે સવારે વાત થઈ ગઈ. એ આપણે જે જમીએ એને
પચાવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાસિતા પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. પછી હૃદો ભૂમધ્ય પર્યંતમ, હૃદયથી લઈને ભૂમધ્ય સુધી એ વાયુ તત્વ છે. એટલે આપણે જે વાયુ લઈએ એ અહીંયા સુધી જરા ફેફસા મારે. અને આ બ્રહ્મરંધ્રમ ભ્રૂમધ્યા, અહીંયા ભ્રૂમધ્યથી બ્રહ્મરંધ્ર પર્યંતનો ભાગ છે એ આકાશ છે. આકાશને અંગ્રેજીમાં સ્પેસ કહેવાય, સ્પેસ. અને ગુજરાતી કરવું હોય તો સ્પેસ એટલે જગ્યા, જગ્યા એટલે અવકાશ. તો આકાશ છે અવકાશ જ છે, ખુલ્લી જગ્યા છે. આપણને દેખાય જેવો કોઈ પડદો કે સ્લેબ બનેલો નથી ઉપર. એ તમે જેમ જેમ ઉપર જાઓ એમ એ સ્લેબ ઉપર જતો જાય, ઉપર ખાલી જ છે બધું. તો આકાશ એ બહુ વિશાળ છે. અને આ કેટલું છે? આટલું છે, છતાં એનું નામ આકાશ. બ્રહ્મરંધ્ર પર્યંતમ આ ભ્રૂમધ્યા એ આકાશ છે. એને આકાશ એટલા માટે કહેવામાં આવે છે કે એની સ્ટોરેજ કેપેસિટી કોઈ વૈજ્ઞાનિકો માપી શક્યા નથી. સુપર કોમ્પ્યુટરની સ્ટોરેજ કેપેસિટી કેટલી છે, તમારા મોબાઈલની કેટલા જીબી છે, કેટલા ટેરાબાઇટ છે, એ બધું મપાય છે. પણ આની કેપેસિટી કેટલા જીબીની કે કેટલા ટીબીની છે હજી સુધી વૈજ્ઞાનિકો માપી શક્યા નથી. પણ વૈજ્ઞાનિકો એવું સ્ટેટમેન્ટ આપે છે કે આ જે બ્રેઇનની ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે એ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીની હાર્ડલી 1 કે અડધો ટકો જ ઉપયોગ આપણે બધા કરીએ છીએ. 99% તો ગોડાઉન પેક જ પડી રહે છે વપરાયા વગર. અને છતાંય આપણને એમ થાય કે આટલું બધું મગજ વાપર્યું મેં, આપણે વાપરતા નથી. અને જે લોકો 3.5 થી 4% આ કેપેસિટીનો યુઝ કરે છે ને એ લોકો જીનિયસ કહેવાય છે. ન્યૂટન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આવા બધા લોકો માટે એમ કહેવાય કે જે જીનિયસ પર્સન્સ છે, મહાવૈજ્ઞાનિકો, એ લોકોએ કેટલી યુઝ કરી છે? 3.5 થી 4%. અને એવા જ 3.5 થી 4% કેપેસિટી વાપરવા વાળાઓએ એ વાત કબૂલી છે કે ભારતના ઋષિઓ 75 થી 80% આની કેપેસિટી યુઝ કરતા હતા. હવે તમે વિચાર કરો, આપણે સાયન્ટિફિકલી જોઈશું આ વાત. વિજ્ઞાને શું બનાવ્યું? કોમ્પ્યુટર બનાવ્યું, મોબાઈલ આવ્યો. પહેલા આપણે ઓફલાઈન હતા, હવે ઓનલાઈન થયા. ઓનલાઈન થયા કેવી રીતે? આપણે નેટ ફેસિલિટી હતી. હવે નેટ ફેસિલિટી માટે કોઈની પાસે BSNL, કોઈની પાસે જીઓ, કોઈની પાસે વોડાફોન, કોઈની પાસે એરટેલ, કોઈની પાસે આઈડિયા. આ બધી જે કંપનીઓની નેટવર્ક છે એમાંથી તમે કોઈ પણનું નેટ ખરીદો. અને કોઈ પણ તમારી પાસે આઈડિયા હોય તો સામેવાળાનો આઈડિયા હોવું જરૂરી નથી. મારી પાસે આઈડિયા હોય ને તમારી પાસે BSNL હોય તો પણ હું તમારી સાથે ઓનલાઈન થઈ શકું છું. આપણે આપણી કેપેસિટી યુઝ કરી નથી એટલે આપણે બીજાના નેટ ઉપર ભરોસે રહેવું પડે છે. પણ જે લોકોએ 75 થી 80% આ કેપેસિટી યુઝ કરી છે એને આને જ કોમ્પ્યુટર બનાવી દીધું. એટલે આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે મહાપુરુષોને સાધનની જરૂર નથી પડતી. આપણે પુરાણોમાં કથા વાંચીએ છીએ ને તો આમ ચપટી વગાડતામાં કામ થઈ ગયું, તો અત્યારે એક આપણે કમાન્ડ આપીએ છીએ કામ થઈ જાય છે ને. પણ આપણે બીજાનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે ઋષિઓએ પોતાની શક્તિ ડેવલપ કરી, પોતાના બ્રેઇનને એમણે કોમ્પ્યુટર બનાવ્યું, અને પોતાના બ્રેઇનને કોમ્પ્યુટર બનાવ્યું એટલે નેટ પણ પોતાની સર્વિસ થઈ ગઈ. એને કોઈની સર્વિસ ઉપર ડિપેન્ડ કરવું પડે નહીં. તો મારી પાસે મારું નેટ અને તમારી પાસે તમારું નેટ. હું મુંબઈમાં બેઠો અને તમે બેઠા હતા, બંને સમાધિમાં વાતો કરી, તો એ વાત સાચી કે ખોટી? તો આ વસ્તુ આ ભૂત શુદ્ધિનું ફળ છે. એ ભૂતોની અંદર જે વાયરસ ઘૂસ્યા છે, જે અશુદ્ધિઓ પ્રવેશી ગઈ છે, એ બધી અશુદ્ધિઓને કાઢવાની છે. તો એના માટે શું કરવું પડશે? આપણે સંહાર કરવાનો. આખો આપણો દેહ ક્યાંથી ઉત્પન્ન થયો? પ્રકૃતિ અને પુરુષમાંથી. તો 2 તત્વો, જળ અને ચેતન. જળ છે એ દેહ છે, અને ચૈતન્ય શું છે? તો ચૈતન્ય જે છે, આપણે વાત કરી પહેલા દિવસે ચિતિ શક્તિ, એ અકાર આદિ ક્ષકારાંત વર્ણ માતૃકા છે.
અમામ ઈમ ઓમ ઓમ શિક્ષમ સુધીના જે વર્ણમાલાઓ છે એ ચૈતન્ય છે અને આ પૃથ્વી આદિ છે એટલે એમાં બે ભાગ કરવા પડે. એક બાજુ ચૈતન્ય અને એક બાજુ ગાડીની સર્વિસ કરવી હોય તો પેટ્રોલની ટાંકી ખાલી કરવી પડે અને નહીતર શું થાય, અંદર જો આગુ પાછું થયું તો બ્લાસ્ટ થાય તો રિપેર કરવા વાળો પણ મરી જાય, ગાડી સળગી જાય. ઓપરેશન કરવું હોય તો ડોક્ટર તમને પહેલા એનેસ્થેસિયા સુંગાડી દે. એનો મતલબ એ થયો કે તમારામાંથી ચૈતન્ય દૂર થાય ટેમ્પરરી, તો જ વાડકાપ થાય, એ સિવાય વાડકાપ થાય નહીં. તો ચૈતન્યનો ભાગ અને આ પ્રકૃતિનો ભાગ એ બેને દૂર કરવા પડે. એટલે ચૈતન્ય અથી ક્ષ સુધી છે તો આપણે એવો ભાવ કરવાનો કે ક્ષથી લઈ અને એક એક વર્ણ પોતાની ઉપરના વર્ણોમાં લય પામતા જાય છે. એટલે તમારી ભૂત શુદ્ધિનું જે હશે એમાં માતૃકોપસંહાર લખેલું હશે. બરાબર છે? તો આ પ્રમાણે નીચેથી ઉપર સુધી આવવાનું, કારણ કે સૃષ્ટિ આમ આવે અને સંહાર નીચેથી ઉપર જાય. એટલે ઓમ સકારમ હકાર વૃમ હરામી, ઓમ હકારમ સકાર વૃમ હરામી, ઓમ સકારમ શકાર વૃમ હરામી, ઓમ સકારમ શકાર વૃમ હરામી, ઓમ સકારમ બકાર વૃમ હરામી, ઓમ બકારમ લકાર વૃમ હરામી, ઓમ લકારમ લકાર વૃમ હરામી, ઓમ રકારમ યકાર વૃમ હરામી, ઓમ યકારમ મકાર વૃમ હરામી, ઓમ મકારમ બકાર વૃમ હરામી, ઓમ બકારમ બકાર વૃમ હરામી, ઓમ બકારમ ફકાર વૃમ હરામી, ઓમ ફકારમ બકાર વૃમ હરામી, ઓમ બકારમ નકાર વૃમ હરામી, ઓમ નકારમ ધકાર વૃમ હરામી, ઓમ ધકારમ 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 નકાર વૃમ હરામી, ઓમ નકારમ ધકાર વૃમ હરામી, ઓમ ધકારમ 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 યકાર વૃમ હરામી, ઓમ યકારમ ઝકાર વૃમ હરામી, ઓમ ઝકારમ 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 અહકાર વૃમ હરામી, ઓમ અહકારમ અંકાર વૃમ હરામી, ઓમ અંકારમ ઔકાર વૃમ હરામી, ઓમ ઔકારમ ઓકાર વૃમ હરામી, ઓમ ઔકારમ ઐકાર વૃમ હરામી, ઓમ ઐકારમ એકાર વૃમ હરામી, ઓમ એકાર વૃમ હરામી, ઓમ એકારમ ઋકાર વૃમ હરામી, ઓમ ઋકારમ 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 ઉકાર વૃમ હરામી, ઓમ ઉકારમ ઉકાર વૃમ હરામી, ઓમ ઉકારમ ઈકાર વૃમ હરામી, ઓમ ઈકારમ ઈકાર વૃમ હરામી, ઓમ ઈકારમ આકાર વૃમ હરામી, ઓમ આકારમ અકાર વૃમ હરામી, ઓમ અકારમ પરબ્રહ્મણિ લયં ગતઃ ઇતિ ભાવ છે. એટલે ચૈતન્ય જે પરમાત્માનો અંશ તમારામાં આવ્યો તો એ અંશ પરમાત્મામાં પડી ગયો પાછો. અકારમ પરબ્રહ્મણિ લયં ગતઃ ઇતિ ભાવે. અને એ જ પ્રમાણે હવે પૃથ્વી તત્વ છે તો પૃથ્વી તત્વનું બીજ લમ. તો પગના અંગૂઠાથી ઢીચણ સુધી હાથ ફેરવતા ઓમ લમ નમઃ, ઓમ લમ નમઃ. બીજે તમે ચંદ્રબિંદી કરો એટલે લમ થઈ ગયું, આગળ ઓમ છેલ્લે નમઃ મૂકો એટલે બીજ મંત્ર થઈ ગયો. ઓમ લમ નમઃ આ 5 વખત પૂરી ના કરો એટલે તમારું અહીંયા પૃથ્વી તત્વ શુદ્ધ થયું. પછી અહીંથી અહીં આપવું હોય તો ઓમ વરુણનું વમ નમઃ, ઓમ વમ નમઃ, ઓમ વમ નમઃ, ઓમ વમ નમઃ એ થઈ ગયું. પછી ઓમ બંનેનું રમ, ઓમ રમ નમઃ, ઓમ રમ નમઃ, ઓમ રમ નમઃ. વાયુનું યમ, ઓમ યમ નમઃ, ઓમ યમ નમઃ, ઓમ યમ નમઃ. અને આકાશનું હમ, ઓમ હમ નમઃ, ઓમ હમ નમઃ, ઓમ હમ નમઃ. આ તત્વોનું ધ્યાન કર્યું. હવે જેમ ચૈતન્ય પુરુષમાં લય પામ્યું એમ આ જડત્વનો ભાગ પ્રકૃતિમાં લય પામવો જોઈએ ને. તો ઓમ પૃથ્વી અપસુ પ્રવિલાપયામિ, તો પૃથ્વી જળમાં લય પામી. અપઃ અગ્નૌ પ્રવિલાપયામિ, અગ્નિં વાયુ પ્રવિલાપયામિ, વાયું આકાશે પ્રવિલાપયામિ, આકાશમ અહંકારે પ્રવિલાપયામિ, અહંકારં મહાતત્ત્વે પ્રવિલાપયામિ, મહાતત્ત્વં પ્રકૃતૌ પ્રવિલાપયામિ, પ્રકૃતિં પુરુષે પ્રવિલાપયામિ. તો પેલું ચૈતન્ય પુરુષમાં ગયું ને આ પ્રકૃતિ પણ પુરુષમાં ગઈ. અને હવે તમને ટોટલી એનેસ્થેસિયા થઈ ગયો, કમ્પ્લીટ ઓપરેશન સ્ટાર્ટ. તો ઓપરેશન દ્વારા શું કાઢવાનું છે? શરીરમાંથી પાપ પુરુષને કાઢવાનું છે. હવે પ્રશ્ન ઉપસ્થિત થાય કે પાપ પુરુષ શું કામ કાઢવું પડે? આપણે યજ્ઞ કર્મ કરવા બેઠા ત્યારે પહેલા તો પ્રાયશ્ચિત કર્યું છે, તો શું પાપો રહી ગયા આપણા શરીરમાં? તો પ્રાયશ્ચિત જ્યારે કરીએ છીએ ત્યારે મમ કાયિકાદિ સમસ્ત એ જ્ઞાતા જ્ઞાતા સ્પર્શા સ્પર્શા ભુક્તા ભુક્તા પીતા પીતા બોલીએ છીએ, પણ ત્યારે એ બોલવાનું છે કે મહાપાતક વ્યતિરિક્તાનામ પાપાનામ. આવો એક શબ્દ આવે છે
મહાપાતક વ્યતિરિક્તાનામ પાપાનામ નિરસનાર્થમ. કારણ કે જે પંચ મહાપાપો છે બ્રહ્મ હત્યાદિ, એ 5 પાપોમાંથી પ્રાયશ્ચિત કોઈ થતું નથી. અને એ 5 પાપો જે ભેગા થયા એના સંસ્કાર, એ જ પાપ પુરુષ. અને એનું ધ્યાન તમે વાંચો તો ખબર પડશે. બ્રહ્મ હત્યા શિરોયુક્તમ કનકસ્તેય બાહુકમ. બ્રહ્મ હત્યાના પાપથી એ પાપ પુરુષનું મસ્તક બને છે. કનકસ્તેય બાહુકમ, ચોરીનું, સોનું એટલે ચોરી, કોઈનું પચાવી પાડવું, ગમે તે લઈ લેવું, ચોરી ટૂંકમાં પ્રોપર્ટીની. કનકસ્તેય બાહુકમ મદિરાપાન હૃદયમ ગુરુકલ્પ કટયુતમ. અને પછી તત્સંયોગી 5મું પાપ. તો આ બધા જ પાપોનો જે સંગ્રહ થયો એ અંગુષ્ઠ પરિમાણકમ અધોમુખમ, એ ડાબી કેડમાં જઈને બેસી રહે છે. એટલે એને ત્યાંથી કાઢવું છે. ત્યાંથી કાઢવા માટે આપણી પાસે 5 મંત્રો છે. કારણ કે 5 તત્વો છે, આપણે 5 ભૂતોનો ઉપયોગ કરવાનો છે. અને પ્રાણાયામ કરીને એને કાઢવો છે. તો પ્રાણાયામમાં પૂરક, પછી કુંભક અને રેચક. પૂરક વખતે પ્રાણાયામનો અહીંયા રેશિયો છે 1:4:2. 1 4 2 આ ક્રમમાં લેવાનું છે. હવે પહેલા પ્રાણાયામ લેતી વખતે જમણું નસકોડું દબાવી અને યમ બીજ 16 વખત બોલવાનું છે. પ્રાણ રોકી અને રમ બીજ 64 વખત બોલવાનું છે. અને છોડતી વખત પાછું યમ બીજ 32 વખત. એટલે યમ રમ યમ 16 64 32. તો શ્વાસ લેતી વખતે યમ 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 શ્વાસ રોકી દે. રમ 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 આ 64. અને શ્વાસ છોડતી વખતે 32. યમ 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 યમ. આ એક પ્રાણાયામ થયો. એનાથી શું થયું? પહેલા તમે યમ વાયુ બીજ લીધું. તો વાયુ શું કરે? લીલું આપણે બળે નહીં એવું સમજીએ, લીલાનું સૂકવવું પડે. કારણ કે પાપ પુરુષ રુધિર માંસની વચ્ચે રહે છે, એટલે લીલો છે. એટલે યમ બીજ દ્વારા એને પહેલા સૂકવી નાખ્યો. પછી રમબંધી બીજ. તો રમબંધી બીજ દ્વારા એનું આપણે દહન કર્યું. અને ફરી પાછો યમ વાયુ બીજ. એટલે એ દહન કર્યા પછી એની જે ભસ્મ હતી એને વાયુ બીજ, એટલે પેલું મશીન કચરો ખેંચવાનું આવે છે, વેક્યુમ ક્લીનર, પેલું વાયુ બીજ સૂકવવાનું કામ કરે. ફરી જે વાયુ બીજ છે વેક્યુમ ક્લીનરનું કામ કરે. એ જો કામ ન કરો તો ભસ્મ એની આખા શરીરમાં ફેલાઈ જાય અને પોઈઝન થાય બોડીમાં. એટલે એનું જે ભસ્મ થયું એને આપણે ભેગી કરી લીધી. હવે બીજો પ્રાણાયામ. બીજા પ્રાણાયામમાં શ્વાસ લેતી વખતે વમ 16 વખત. વમ છે એ જલનું બીજ છે, એટલે પાવડરનું બહાર તો ફેંકાય નહીં, એટલે પાવડરની ટેબ્લેટ બનાવવી પડે. તો એમાં વમ બીજથી જલ તત્વ ઉમેર્યું. પછી લમ 64 વખત. લમ પૃથ્વી છે એટલે જડતા આવે એમાં, એટલે સોલિડ ફોર્મમાં બનાવ્યું એને. અને ત્યાર પછી 32 વખત હમ. હમ એ આકાશ બીજ છે, એટલે એને થ્રો કરો તો આકાશમાં શરીરની બહાર નીકળી ગયું. એ શરીરની બહાર નીકળી ગયું એટલે પાપ પુરુષ તમારા શરીરમાંથી દૂર થયો. આખું કમ્પ્લીટ થઈ ગયું. ઓપરેશન થઈ ગયું. હવે આપણે રાહજાની જોવાની, એનેસ્થેસિયા ઉતરેની રાહ જોવાની. એટલે ચૈતન્ય પાછું ઓમ અન્નમઃ ઓમ અન્નમઃ ઓમ ઇન્નમઃ ઓમ ઇન્નમઃ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ ઇન્નમઃ ઇન્નમઃ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ કર્ણમઃ ઓમ ખન્નમઃ ઓમ ગન્નમઃ ઓમ ગન્નમઃ ઓમ ગન્નમઃ ઓમ જન્નમઃ ઓમ છન્નમઃ ઓમ જન્નમઃ ઓમ જન્નમઃ ઓમ યન્નમઃ ઓમ તન્નમઃ ઓમ ધન્નમઃ ઓમ તન્નમઃ ઓમ ગન્નમઃ ઓમ નન્નમઃ ઓમ ગન્નમઃ ઓમ ધન્નમઃ ઓમ જન્નમઃ ઓમ જન્નમઃ ઓમ નન્નમઃ ઓમ ગન્નમઃ ઓમ ભન્નમઃ ઓમ ગન્નમઃ ઓમ ગન્નમઃ ઓમ નન્નમઃ ઓમ યન્નમઃ ઓમ રન્નમઃ ઓમ લન્નમઃ ઓમ ગન્નમઃ ઓમ શન્નમઃ ઓમ શન્નમઃ ઓમ શન્નમઃ ઓમ હન્નમઃ ઓમ રન્નમઃ ઓમ શન્નમઃ. એટલે બધું ચૈતન્ય પાછું આવી ગયું. અને પછી પાછું વળી પરબ્રહ્મણતકા પ્રકૃતિ પ્રાદુર્ભૂતા પ્રકૃતેઃ મહત્તત્વાદ અહંકારઃ અહંકારાદાકાશઃ આકાશાદ વાયુઃ વાયોઃ અગ્નિઃ અગ્નેઃ આપઃ આપઃ પૃથિવી પૃથિવ્યાો ગતયઃ ઓગતિવ્યો અન્નમ અન્નાદ રેતઃ રેતસઃ પુરુષः સ એવ પુરુષः અન્નરસમયઃ. તો અયં દેહ નિષ્કલ્પિશઃ જ્યોતિર્મયઃ દેવતા આરાધન યોગ્ય જાતઃ. આટલું કર્યું તમારો દેહ નિષ્કલ્પિશઃ એટલે પાપોથી મુક્ત.
જ્યોતિર્મય એટલે જ્યોતિ સ્વરૂપ, કારણ કે જગદંબા જ્યોતિ સ્વરૂપ છે. દેવતા આરાધન યોગ્ય જાત, દેહ ગયો હવે જેમ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા દેહમાં પ્રાણ પ્રતિષ્ઠા. ઓમ આમ રીમ ક્રોમ ઓમ યમ રમ લમ વમ શમ તમ તમ હમ રમ ચમ અંતસ્તો મમ પ્રાણાય પ્રાણા, આ પ્રમાણે કરી 16 વખત ઓમ બોલો. મમ દેહસ્ય ગર્ભાધાનાની 16 સ્કંધારાः સંપદ્યન્તા પરાयै પ્રાણશક્ત્यै નમઃ. લમ પૃથિવ્યાત્મકં ગંધં પરિકલ્પયામિ, હમ આકાશાત્મકં પુષ્પં પરિકલ્પયામિ, યમ વાયુઆત્મકં ધૂપં પરિકલ્પયામિ, રમ તેજાત્મકં દીપં પરિકલ્પયામિ, વમ અમૃતાત્મકં નૈવેદ્યં પરિકલ્પયામિ, તમ સર્વાત્મકં સર્વોપચારાन् પરિકલ્પયામિ. અનેન માનસોપચાર પૂજનેન પ્રાણશક્તિઃ પ્રેર્યતા. તો આથી તમારી પ્રાણ પ્રતિષ્ઠા થઈ. હવે બધા જે બીજ મંત્રો છે, આપણે પેલું તો દેહ લીધો એટલે બધા અંદર મૂક્યા, પણ દરેકને પોતપોતાની જગ્યાએ પાછા એક્ટિવેટ કરવા પડે. એટલે અતિ ક્ષ જે છે એ અંતરમાતૃકા પણ છે અને બહિર્માતૃકા પણ છે. એટલે દેહની અંદર પણ કામ કરે છે અને દેહની બહાર પણ છે. તો જે દેહની અંદર જે મુકાય એને કહેવાય અંતરમાતૃકા, અને જે બહાર આવે એ બહિર્માતૃકા. તો જે દેહની અંદર છે એ ક્યાં બેસે છે? તો મૂલાધાર લઈને બ્રહ્માંડ સુધીના જે ચક્રો છે એમાં એ બેસે છે. તો પહેલા અ થી અ સુધીના 16 સ્વરો એ અહીંયા કંઠમાં 16 પાંખડીનું કમળ છે ત્યાં બેસે છે. ઓમ અન્નમઃ, ઓમ આન્નમઃ, ઓમ ઇન્નમઃ, ઓમ ઇન્નમઃ, ઓમ ઉન્નમઃ, ઓમ ઉન્નમઃ, ઓમ ઋન્નમઃ, ઓમ ઋન્નમઃ, ઓમ ઋન્નમઃ, ઓમ ઋન્નમઃ, ઓમ ઐન્નમઃ, ઓમ ઐન્નમઃ, ઓમ ઓમ નમઃ, ઓમ ઓમ નમઃ, ઓમ અમ નમઃ, ઓમ અહ નમઃ. હવે આની તમે આટલું કરો તો બરાબર છે, પણ વિલોમ બોલવાની પણ જો પ્રેક્ટિસ કરશો તો આ એક મંત્ર થેરાપી બની જશે, મંત્ર ચિકિત્સા બની જશે. તમને થ્રોટલ ઇન્ફેક્શન, અવાજ બેસી ગયો, ગળામાં દુખાવો થયો, અંદર સોજો આવ્યો, તમે અનુલોમ અને વિલોમ 16 રાઉન્ડ કરી જોજો તો સવારે તમારું ગળું એકદમ ઓલરાઈટ ચાર્જ. આ પોતાની અનુભૂતિ બોલે છે, હો, ચોપડીમાં વાંચેલું નથી બોલતું, પોતાની સ્વ અનુભૂતિ બોલે છે. આ જે હું કહું છું હું કરીને બેઠેલો છું. એ જ રીતે બીજું પદમાં અહીંયા 12 પાંખડીનું, ત્યાં આગળ કથી ચાલુ થશે. ઓમ કન્નમઃ, ઓમ ખન્નમઃ, ઓમ ગન્નમઃ, ઓમ ગન્નમઃ, ઓમ ગન્નમઃ, ઓમ ચન્નમઃ, ઓમ છન્નમઃ, ઓમ જન્નમઃ, ઓમ જન્નમઃ, ઓમ યન્નમઃ, ઓમ તન્નમઃ, ઓમ કન્નમઃ. આ તમે નિત્ય સવારમાં જ આટલું યાદ રાખીને ખાલી ભૂશુદ્ધિ ભૂત શુદ્ધિ તમારે 20 મિનિટનો ટાઈમ વધારે નહીં જાય, પણ નિત્ય તમે આટલું સંધ્યા કરતા પહેલા કે પછી સંધ્યા કરશો ને તો આનું રિઝલ્ટ જોશો તમે, એક્સ્ટ્રાઓર્ડિનરી. આ 12 મંત્રો અનુલોમ વિલોમ 12 રાઉન્ડ કરો ને તમે, ભવિષ્યમાં હાર્ટ એટેકની શક્યતા 0. હાર્ટ એટલું તમારું મજબૂત બનશે. પછી નાભી, નાભીમાં 10 પાંખડી છે એટલે ત્યાં 10 મંત્રો. ઓમ ડં નમઃ, ઓમ ડં નમઃ, ઓમ ડં નમઃ, ઓમ 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 તન નમઃ, ઓમ થન નમઃ, ઓમ પન નમઃ, ઓમ ફન નમઃ. એટલે બધી બાકી. તો આ નાભીમાં 10 વર્ણ આવ્યા. તો મેઇન તો શરીરમાં શું છે કે નાભી સેન્ટર છે, અને નાભીનું સેન્ટર ખસી જાય ને એને તમે શું કહો છો? પીચોટી કહો છો. અમારે ખેડા જિલ્લામાં અંબોઈ કહે કે અંબોઈ ખસી ગઈ છે. એ અંબોઈ ખસી ગઈ હોય તો સીધા સ્ટ્રેટ સુઈ જઈ ત્યાં આગળ નાભી ઉપર અંગૂઠાનું દબાણ આપી અને આ જ બીજ મંત્રો અનુલોમ વિલોમ 10 વાર બોલશો. આ અંબોઈ ઓનલાઈન બેસાડેલી છે મેં. જેનો ફોન આવ્યો કે સીધું સુઈ જા અને ઊંડા શ્વાસ લઈ નાભી ઉપર અંગૂઠો દબાવ, અનુમતિ મંત્ર બોલું છું અને એને સંભળાય એ પ્રમાણે આ મંત્રો બોલ્યા છે અને એની અંબોઈ બેસી ગયેલી છે. હવે જો ઓનલાઈન પણ થતું હોય તો આપણને પોતાનું રિઝલ્ટ આપે જ ને. ત્યાર પછી 6 પાંખડીનું કરણ આવ્યું અનાહત ચક્રમાં. ઓમ બન નમઃ, વન નમઃ, ઓમ મન નમઃ, ઓમ યન નમઃ, ઓમ રન નમઃ, ઓમ લન નમઃ. તો આ અનાહત ચક્ર એટલે આમ આપણે જોવા જઈએ તો ત્યાંથી સર્જનનું કામ થાય છે. એટલે ઇમ્પોર્ટન્સીનો પ્રોબ્લેમ હોય, ઇન્ફર્ટિલિટી હોય તો પતિ પત્ની બંને માટે આ કરવા જેવું છે. હું દરેકને સલાહ આપું છું, તમે પ્રયોગ કરો, જ્યોતિષ જોવા તે બરાબર છે, પણ ઇન્ફર્ટિલિટી માટે
આ બંને કરવાની જરૂર છે. અને પછી મૂલાધાર ત્યાં 4 વન નમઃ શન નમઃ સન નમઃ સન નમઃ. આનાથી ત્યાંના કોઈ પણ દર્દો હોય ફિશર ઇત્યાદિ તે મળે. અહીંયા ઓમ હન નમઃ ઓમ શન નમઃ. આનાથી તમને માઇગ્રેન થયેલું હોય ને તો સવારે ઉઠીને 108 વખત ઓમ હન નમઃ ઓમ શન નમઃ અષ્ટોત્તર જપ કરો, માઇગ્રેન મટી જશે. અને છેલ્લું આ બ્રહ્મરંધ્ર આવ્યું. અહીંયા આખી વર્ણમાલા છે એટલે અ થી ક્ષ સુધી બોલો તો 50 થાય અને ક્ષ થી અ સુધી બોલો તો 100 થાય. એટલે આમ હાથ રાખી અને તમે અનુલોમ વિલોમના 10 રાઉન્ડ કરો. તમારા વચ્ચે નમઃ નમઃ ના બોલવું હોય તો સીધું પહેલા ઓમ બોલો અને છેલ્લું નમઃ બોલો તો પણ ચાલે. ઓમ અમ આમ ઈમ ઈમ ઓમ ઓમ રોમ રોમ લોમ લોમ એમ એમ ઓમ ઓમ મહા ગંગ 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 જન 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 મમ 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 યમ રમ રમ જમ રમ 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 અને ક્ષમ રમ 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 જમ રમ 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 યમ મમ 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 નન 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 જન 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 નપાસ થનારો બાળક પાસ થશે. પાસ થનારો બાળક એનો ક્લાસ ઉપર આવશે અને ફર્સ્ટ ક્લાસ વાળા ડિસ્ટિંક્શન આવશે. ડિસ્ટિંક્શન વાળા આવશે તો એ ટોપર બનશે. આ ગેરંટી. તો આ થયું અંતરમાતૃકાન્યાસ. એટલે તમારી અંદરની ચેતના એક્ટિવેટ થઈ. હવે બહિર્માતૃકાન્યાસ તો શરીરના બહારના. હવે મસ્તિષ્કથી શરૂઆત કરો. ઓમ અન્ન નમઃ ઓમ આન નમઃ ઓમ ઇન નમઃ ઓમ ઇન નમઃ ઓમ ઉન નમઃ ઓમ ઉન નમઃ ઓમ રુન નમઃ ઓમ રુન નમઃ ઓમ રુન નમઃ ઓમ રુન નમઃ ઓમ એન નમઃ ઓમ ઐન નમઃ ઓમ ઓમ નમઃ ઓમ ઔમ નમઃ ઓમ અન્ન નમઃ ઓમ અહ નમઃ. આ 16 સ્વરોને મૂક્યા આપણે. હવે દરેકના સ્થાન તમારી પાસે પૂછ્યું ત્યાંથી ન્યાસમાં લખેલા જ છે. તમારે ખાલી સમજવાનું છે કે ક્યાં કયો વર્ણ આવ્યો. એ જે તે અંગને તકલીફ હોય તો ત્યાં તમે મૂકશો. હવે જો ક થી ચાલુ થશે, અ થી અહ સુધી તો અહીંયા આવી ગયા. હવે ક થી 5 અક્ષરો આવશે તો પહેલો જમણો હાથ અને 5 સાંધા પકડો. પહેલો ખભો, પછી કોણી, પછી આ મણિબંધ, પછી આ સાંધો અને આગળના તેરવા. બરાબર. ઓમ કન નમઃ ઓમ ખન નમઃ ઓમ ગન નમઃ ઓમ ગન નમઃ ઓમ ગન નમઃ. હવે જો એમાં લખ્યું હશે ઓમ કન નમઃ દક્ષ બાહુ મૂલે ઓમ ખન નમઃ દક્ષ ઉર્વરે ઓમ ગન નમઃ દક્ષ મણિબંધે ઓમ ગન નમઃ દક્ષાંગુલિ મૂલે ઓમ ગન નમઃ દક્ષાંગુલિ લગરે. આ તમારે યજમાન કરવો હોય ત્યારે બોલો તો ચાલે. અથવા તમે સ્પીડમાં ટાઈમ ઓછો હોય તો યજમાન કહો કે ભાઈ હું જેમ કરું છું એમ મારા ચાળા પાડજે તું. કોપી કરજે. બરાબર. એટલે ઓમ ગન નમઃ ઓમ ખન નમઃ ઓમ ગન નમઃ ઓમ ગન નમઃ ઓમ ગન નમઃ. કારણ કે અમારી ટ્રેનિંગ એવી થઈ જાય ને, નરેન કાકા જોડે બેઠા હોય એટલે એમને તો કશું બીજું આવે જ નહીં. આંખ મીચીને ચાલતા હોય. 5 થયા પછી ત્યાંથી અહીંયા ઓમ ચન નમઃ ઓમ છન નમઃ ઓમ જન નમઃ ઓમ ધન નમઃ ઓમ યન નમઃ. હવે જે રીતે જમણા પગના થાપાથી ઓમ તન નમઃ ઓમ ધન નમઃ ઓમ ધન નમઃ ઓમ ધન નમઃ ઓમ નન નમઃ ઓમ પછી ડાબો પગ ઓમ તન નમઃ ઓમ ધન નમઃ ઓમ ધન નમઃ ઓમ ધન નમઃ ઓમ નન નમઃ. હવે અહીંયા મોટા ભાગના 40 ઉપરના લાગે છે. બરાબર છે. પ્રોબ્લેમ ક્યાં હોય? આ ટીચરના પ્રોબ્લેમ. તો જમણા પગે કયો મંત્ર આવ્યો? તન નમઃ પછી ઠન નમઃ આવ્યો. અને અહીંયા ડાબા પગે તન નમઃ ઠન નમઃ. એટલે ઠમ અને થમ આયા. ઇંગ્લિશમાં કરો તો ટીએચ બંનેમાં લાગે, પણ ટીએચ નમઃ બોલો તો રિઝલ્ટ 0. ટીએચ નમઃ બોલો તો 0 આવે. અહીંયા ઠન નમઃ છે અને અહીંયા થન નમઃ છે. એટલે ત્યાં તમે થોડું પ્રેશરાઇઝ કરતા જાઓ અને ઓમ ઠન નમઃ ઓમ ઠન નમઃ ઓમ ઠન નમઃ એવી એક માળા કરો અને પછી ઓમ ઠન નમઃ ઓમ ઠન નમઃ કરો. ટાઈમ ઓછો હોય તો સવારે 28 વખત કરો, બપોરે 28 કરો, જ્યારે ટાઈમ મળે ત્યારે. તો તમને ટીચર તમારા કામ કરતા થઈ જશે. એટલે આ તો બધા સાધાઓ બાળકની કામ કરશે, પણ જે અગત્યનું છે, કારણ કે મારી સામે ઘડિયાળ છે. તન્નમઃ થન્નમઃ ધનુ ધન્નમઃ. હવે પન્નમઃ પન્નમઃ. પન્નમઃ એટલે જમણી કે ડાબી કે ઓમ પન્નમઃ ઓમ પન્નમઃ. બરાબર. હવે પન્નમઃ પાછળ બન્નમઃ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાના બાળકને A for apple ને B for baby ભણાવતા હોય કે તો અહીંયા એક ખાલી બમ ફોર બેક પીન એટલું યાદ રાખજો.
બમ ફોર બેક પેઇન. આ તકલીફ હોય તો ઓમ બમ નમઃ સ્ટ્રેટ બેસી અને બમ નમઃ કરવાનું. અને પછી બરાબર હે એટલે જ બામ લગાવવાનું આવ્યું. આમે બામ આવ્યો બમ બીજથી એને બામ રે બીજ હા ભાઈ મહેશભાઈ કેવું પડે એટલે જોયું ને ખાલી અમનમાં સાંભળ્યું અને એટલી બુદ્ધિ જાગૃત થઈ ગઈ. હજી અમનમાં કર્યું જ નથી અને કરતા પહેલા તો આટલો પ્રભાવ પડતો હોય તો પછી શું. એકવાર મારા કહન બનેલો, મારા કાકા મુંબઈ રે એ અમદાવાદ આવેલા, હું હોસ્ટેલમાં ભણું તો પછી મને કે ચાલ આપણે બહાર ફરવા જઈએ. મૂવી જોવા ગયા. પછી રિટર્નમાં બહાર આવ્યા તો કીધું ચા પીએ, એટલે ચા પીવા ગયા. હવે એમને ડાયાબિટીસ એટલે મોડી પીવે એટલે કીધું કે કમ શક્કર और एक મીઠી ચાય. તો હકીકતમાં થયું શું તો પેલા કમ શક્કર મને આપે. હવે એમણે ચાકી તો ગળી એટલે પેલા શું કે છે, દાદા કમ શક્કર में इतना कम शक्कर है तो मीठी में कितना शक्कर होगा. એટલે વગર મંત્ર ભણે જો આપણું રિઝલ્ટ મળતું હોય તો પછી મંત્ર ભણ્યા પછી તો પછી એનું રિઝલ્ટ ક્યાં રહેવાનું છે. એટલે બંધ નમઃ, પછી બંધ નમઃ અહીંયા પેટ ઉપર આવ્યું. બરાબર છે. વધારે ખાધું હોય ગેસ થઈ ગયો હોય રહેવાતું ના હોય તો બમ નમઃ નું કરો ને એટલે ગેસ નીકળી જાય. એ વખતે અવાજ બમ જ આવતો હોય છે. બમ છે અહીંયા પણ બમ નમઃ આવ્યું. ઋષિ મુનિઓએ કેટલું રિસર્ચ કર્યું હશે તમે વિચારો. બમ નમઃ પછી બમ નમઃ આ એટલે દાબો. પછી મમ નમઃ, પછી યમ નમઃ. હવે જુઓ યમ નમઃ અહીંયા દુખે એટલે યાદ કોની આવે? યમરાજાની કે ભાઈ હવે તો નથી ગયો ને તો યમ નમઃ. પછી રમ નમઃ, લમ નમઃ, વમ નમઃ, શમ નમઃ અહીંથી જમણા હાથના અગ્ર સુધી શમ નમઃ, શમ નમઃ, સમ નમઃ અને હમ નમઃ. આ બહિર્માતૃકા ન્યાસ થઈ ગયા. એટલે આટલા તમે અંતરમાતૃકા બહિર્માતૃકા ન્યાસ કર્યા પછી જે તે દેવની કલાઓના ન્યાસ આવે. હવે દેવની કલાઓમાં અધિક્ષ જ હોય પણ કલાઓના નામ ખાલી આવે બહિર્માતૃકામાં છે. ઓમ અમ કઈ માતૃકા છે ત્યાં? હા એટલે આપણે અહીં નમઃ બોલ્યા ત્યાં અમ નિવૃત્તિ નમઃ, આમ પ્રતિષ્ઠાય નમઃ એમ એ પ્રમાણે છે. એટલે એમાં કઈ પછી બતાવતો નથી. એટલે આટલા ન્યાસ થઈ ગયા પછી તમે સંકલ્પ કરી શકો કે અનેન કૃતેન ભૂશુદ્ધિ ભૂતશુદ્ધિ પ્રાણ પ્રતિષ્ઠા અંતરમાતૃકા બહિર્માતૃકા દેવી કલાકા માતૃકા નાથાખ્યેન કર્મણા ભગવત્યા પૂજન કર્મણી અધિકાર સિદ્ધિરસ્તુ. આટલો અધિકાર પ્રાપ્ત થયો પછી ગણપતિ પૂજન શંખ ઘંટાર્પણ કરી અને પાત્રાસન કરવાની શરૂઆત કરવાની. આટલું તમે કર્યું એટલે તમે દેવ જેવા બની ગયા. દેવો ભૂતવા હવે પાત્રા સાધન કરવાનું છે. તો પાત્રા સાધનમાં અલગ અલગ મતો છે પણ સર્વસામાન્ય પાત્રા સાધન તમારું જે ચોપડીમાં 8 પાત્રોનું બતાવેલું છે. એમાં પહેલું કલશ, પછી સામાન્ય અર્ઘ્ય, પછી વિશેષ અર્ઘ્ય, પાદ્ય, અર્ઘ્ય, આચમનીય, મધુપર્ક અને પ્રોક્ષણ. આ 8 પાત્રો છે. બરાબર છે. હવે આમાં પાત્રની ગોઠવણી કેવી છે કે આ તમે બેઠા છો અને તમારી સામે આ પ્રધાન દેવતા છે. તો તમારા અને તમારા પ્રધાન દેવની વચ્ચે વિશેષ આર્ઘ્ય પાત્ર આવવું જોઈએ બરાબર સેન્ટરમાં. એટલે એની આગળના પાત્રો આ બાજુ આવે અને પછીના પાત્રો આ બાજુ આવે. સામાન્ય રીતે 4 પાત્રની 2 પંક્તિ કરતા હોઈએ છીએ આપણે. એટલે શું કે લેતા ફાવે પાટલા ઉપરથી નહીંતર આમ લાંબુ થાય પછી. એટલે એમાં જે કલશ સામાન્ય આર્ઘ્ય અને વિશેષ આર્ઘ્ય ત્રીજું પાત્ર છે એ તમારી અને પ્રધાન દેવની વચ્ચે આવે. હવે પાત્રા સાધનમાં વસ્તુ યાદ રાખવાની કેટલી છે તમે બેઝ સમજી લો ખાલી. સૌથી પહેલા યંત્ર આવે. બરાબર છે. તો સામાન્ય યંત્ર શું છે? બિંદુ, ત્રિકોણ, ષટકોણ, વૃત્ત અને ચતુરસ્ર. આ સર્વસામાન્ય યંત્ર છે. આ યંત્ર પૂજા બધામાં આવે છે. તો એ યંત્રમાં શું છે કે મધ્ય મૂલમ પહેલી યંત્ર પૂજા આવે. એટલે ઐમ રીમ લીમ ચામુંડા એ વિચ્ચે બિંદુ પછી ત્રિકોણ
ત્રિકોણનું શું થશે? આમ ત્રિકોણ હશે ને ટોચ તમારી સામે હશે, બરાબર છે? એટલે સ્વાગ્રાદી પ્રાદક્ષિણ્યને એમ હોય. એટલે ક્યાં થાય? આ ત્રિકોણ આમ છે અને ત્રિકોણનો છેડો અહીં છે, એટલે આ સ્વ અગ્ર થયો. સ્વ અગ્રાદી પ્રાદક્ષિણ્યને એટલે આમ પ્રદક્ષિણ ક્રમ થયો ને, પ્રદક્ષિણા કરીને આવો. એટલે મંત્રના 3 વિધ થશે. ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાयै વિચ્છે. એટલે ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાयै વિચ્છે. ચંદ્રમાળા ચોખા ચડાવો અથવા તો એવમ દ્વિરાવૃત્યા ષટ્કોણે. એ જ પ્રમાણે ત્રિકોણની ઉપર ષટ્કોણ હોય તો સ્વાગ્રથી ચાલુ કરીને ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાयै વિચ્છે, ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાयै વિચ્છે. એટલે ષટ્કોણની પૂજા થઈ. ષટ્કોણ પછી વૃત્ત. તો વર્ગ માતૃકયા વૃત્તમ. તો સ્વાગ્રથી ચાલુ કર્યું. ઓમ અમાનો નેમો રોમ 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 એમ એમ ઓમ એક એક ચોખામ જવાનું મૂકતા જાઓ. માતૃકયા વૃત્તમ. અને ચતુરસ્રે ષડંગાની. પછી જે ચોરસ છે એ ચોરસમાં ઊંધો ઝેડ યાદ રાખવાનો ક્રમ આ છે. એટલે અહીંયા 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 ને અહીંયા. ઐમ હૃદયાય નમઃ, હ્રીમ શિરસે સ્વાહા, ક્લીમ શિખાય વષટ, ચામુંડાય કવચાય ઓમ. પછી મધ્યે વિચ્છે નેત્રત્રય વષટ, ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે અસ્રાય ફટ ચતુર્વિક્ષુ ઇતિ યંત્ર પૂજન. તો દરેક પાત્રની અંદર પહેલા યંત્રનું પૂજન આવે. હા, એટલે અગ્નિ શાસ્ત્ર વાયુ કોણેશુ. એટલે અગ્નિ ઈશાન, અસુર એટલે નૈઋત્ય અને વાયુ. અગ્નિ શાસ્ત્ર વાયુ એટલે કોણેશુ. એવી કારિકા છે, પણ કારિકા યાદ ના રાખવી હોય તો આપણે પ્રયોગથી મતલબ છે. ઊંધો ઝેડ યાદ રાખો. એટલે એ પ્રમાણે તમારે 6 ને આગળ બોલવાના છે. ઐમ હૃદયાય નમઃ. એટલે આ યંત્રની પૂજા થઈ ગઈ. મધ્ય મૂલમ ત્રિકોણે ત્રિપદૈઃ એવમ દ્વિરાવૃત્યા ષટ્કોણે માતૃકયા વૃત્તમ અને ચતુરસ્રે ષડંગાની એવમ યંત્રમ સંપૂજ્ય. ત્યાં ગંધર્વ સમજીએ. યંત્ર થઈ ગયો પછી આધાર. યંત્ર એટલે બેસવાનું સાધન થઈ ગયું. હવે એના ઉપર આધાર. આધાર એટલે ત્રિપદી. પાછળનું આસન આવશે એના ઉપર. તો તત્ર આધારનું શું છે? મૂલેના પ્રક્ષાલ્ય. ફળ પ્રક્ષાલ્ય છે. હુમ ફટ નથી. હવે જુઓ આ ચોપડીમાં થોડીક ભૂલો આવશે તમારી. અસ્ત્રેણ પ્રક્ષાલ્ય. તો અસ્ત્ર છે એ ફટ મંત્ર છે. ફટ એ અસ્ત્ર છે. હુમ એ કવચ મંત્ર છે. પણ આ ચોપડીઓ વાળાએ હુમ ફટ ઇતિ મંત્રને લખ્યું છે. હુમ એ કવચ મંત્ર છે, ફટ એ અસ્ત્ર મંત્ર છે. અસ્ત્રેણ પ્રક્ષાલનમ ફટ ઇતિ પાત્રમ પ્રક્ષાલ્ય મૂલેન સુદુવિદં કૃત્વા મૂલેન સંસ્થાપ્ય. ડોક્ટર કોઈ પણ પાત્રો ઓપરેશન કરે એટલે પહેલા એને વોશ કરવાનું, પછી એને બોઇલ કરવાના. ઓપરેશનના ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો આ પણ આપણે ધોયા અને તરત બોઇલ કરવાના દરેકને. એટલે મૂલેન સુદુવિદં પ્રક્ષાલ્ય, મૂલેન સુદુવિદં કૃત્વા, મૂલેન સંસ્થાપ્ય. આ 3 વસ્તુ. પાત્ર લીધું તો મૂલેન પ્રક્ષાલ્ય, મૂળ મંત્ર બોલી ધોઈ નાખે. ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. મૂલેન સુદુવિદં કૃત્વા, મૂલેન સંસ્થાપ્ય. પ્રક્ષાલ્ય, સુદુવિકૃત્ય અને સંસ્થાપ્ય. એટલે પહેલા ધોવાનું, પછી ધૂપ આપવાનું ને પધરાવવાનું. એ પધરાવી દીધું પછી અગ્નિની 10 કલા આવશે. અહીંયા મંડલાય દશકલાત્મને ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા. આટલું કોમન, બરાબર. પછી કલશ વટો કલશ પાત્રાધારાય નમઃ. વિશ્વ સામાન્ય તો સામાન્ય મમ મંદે મંડલાત્મને ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા સામાન્ય પાત્રાધારાય નમઃ. મમ મંદે મંડલાત્મને ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા વિશેષાર્થ પાત્રાધારાય નમઃ. મમ મંદે મંડલાત્મને ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા પાદ્ય પાત્રાધારાય નમઃ. મમ મંદિ મંડલાય દશકલાત્મને ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા અર્ઘ્ય પાત્રાધારાય. પછી મમ મંદિ મંડલાત્મને ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા અર્ઘ્ય પાત્રાધારાય નમઃ. મમ મંદિ મંડલાત્મને ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા આચમનીય પાત્રાધારાય નમઃ. મમ મંદિ મંડલાત્મને ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા મધુપાર્ક પત્રાધારાય નમઃ. મમ મંદિ મંડલાત્મને ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા પ્રોક્ષણી પાત્રાધારાય નમઃ ઇતિ સંપૂજ્ય. એટલે
આ દરેકના આધારની પૂજા આ ક્રમ આવશે. ટૂંકમાં મમ મધ્યમંડળા દશકલાત્મા ત્રિગુણાત્મક દેવતા આટલું કોમન રહેશે. પછી કલશ પાત્ર ધારાય નમઃ, સામાન્ય પાત્ર ધારાય નમઃ, વિશેષ પાત્ર એટલે જે તે પાત્રના આધારને નમસ્કાર. ઇતિ સંપૂજ્ય. બધા સાથે લઈ શકાય. સાથે લેવાય ને પૃથકે લેવાય, પણ પૃથક લેવાનું વધારે સારું આપણે. અને તમારી પાસે એક સાથે કરી શકો એવું કઈ નથી, પણ તમને પછી ઊહું કરવામાં તકલીફ પડશે. ત્યાં વચનો બદલાશે. એટલે કે કરજ ઉપરથી આ તો તમને બોલવામાં ક્યાં ફેર આવશે એટલે મેં આખું બોલીને બતાવી દીધું. હવે તમારે આધારમાં 10 કલાની પૂજા કરવાની છે. તો હવે જુઓ, દેવીની પૂજા કરો ને એટલે દેવીના 2 બીજો છે. ત્યાં આગળ યમ ધુમ્રાક્ષે નમઃ આ 10 કલાઓ છે પહેલી, બરાબર ને, યમ વાળી. તો એમાં રીમ શ્રીમ આ 2 બીજ છે. રીમ માયા બીજ છે અને શ્રીમ લક્ષ્મી બીજ છે. એટલે રીમ શ્રીમ યમ ધુમ્રાક્ષે નમઃ, રીમ શ્રીમ રમ પુષ્પાય નમઃ, રીમ શ્રીમ લમ ગલિન્યે નમઃ, રીમ શ્રીમ વમ જ્વાલિન્યે નમઃ, રીમ શ્રીમ પુષ્પલિંગિન્યે નમઃ, રીમ શ્રીમ સમ વિસ્ફુલિન્ગિન્યે નમઃ, રીમ શ્રીમ સમ પુષ્ટિગે નમઃ, રીમ શ્રીમ સમ કવ્યવાહાય નમઃ, રીમ શ્રીમ રમ કપિલાય નમઃ, રીમ શ્રીમ રમ ભવ્યવાહાય, રીમ શ્રીમ કવ્યવાહાય નમઃ. ઇતિ 10 કલાः સંપૂજ્ય. 10 કલાનું પૂજન થઈ ગયું. હવે પાત્ર. તો પાત્રમ ફળિતિ પ્રક્ષાલ્ય મૂલેન ऐं ह्रीं क्लीं चामुण्डायै विचेति, मूलेन शोध विकृत्य ऐं ह्रीं क्लीं चामुण्डायै विचेति मूलेन संस्थाप्य. આ પાત્ર ત્યાં મૂકી દીધું. હવે પાત્રમાં 12 કલા સૂર્યની આવશે. તો ઓમ સૂર્યમંડલાય દ્વાદશ કલાત્મને, હા, સૂર્યમંડલાય દ્વાદશ કલાત્મને ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા કલશ પાત્રાય નમઃ. પહેલા શું બોલ્યા હતા? પાત્રાધારાય નમઃ. પાત્રનો આધાર હતો. અહીંયા કલશ પાત્રાય નમઃ ઇતિ સંપૂજ્ય. ત્યાં પણ એ રીતે જ બધું આવશે. તત્ર 10 કલાઃ પૂજયેત. રીમ શ્રીમ કમ ભમ તાપિન્યે નમઃ, રીમ શ્રીમ કમ ભમ તપિન્યે નમઃ, રીમ શ્રીમ કમ ભમ ધૂમ્રાય નમઃ, રીમ શ્રીમ કમ ભમ મરીચે નમઃ, રીમ શ્રીમ કમ ભમ જાલિન્યે નમઃ. રીમ શ્રીમ કમ ભમ તપિન્યે નમઃ, રીમ શ્રીમ કમ ભમ તાપિન્યે નમઃ, રીમ શ્રીમ કમ ભમ ધૂમ્રાય નમઃ, રીમ શ્રીમ કમ ભમ મરીચે નમઃ, રીમ શ્રીમ કમ જાલિન્યે નમઃ, મરીચે નમઃ, રીમ શ્રીમ ચમ ચમ ગમ રુચે નમઃ, રીમ શ્રીમ ચમ દમ સુષુમ્નાય નમઃ, રીમ શ્રીમ ચમ દમ ધમ ભોગદાય નમઃ, રીમ શ્રીમ ચમ તમ વિશ્વાય નમઃ, રીમ શ્રીમ નામ જમ બૌદ્ધિય નમઃ, રીમ શ્રીમ તમ તમ ધારિણે નમઃ, રીમ શ્રીમ ખમ દમ ક્ષમાય નમઃ. ઇતિ સંપૂજ્ય. પૂજા અક્ષરથી જ કરવાની છે. ચંદ્રવાળા અક્ષર અથવા તો ફૂલની પાંખડી અથવા તો ચંદ્રના છાંટા નાખો, ગમે તે રીતે પૂજા કરવાની છે. બધી પાછળ પડી જશે. પડી જશે. હવે મૂલેન શુદ્ધ જલમ આપૂર્ય ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे. એ બોલે કે તમે શુદ્ધ જળ એમાં પધરાવ્યું. મૂલેન શુદ્ધ જલમ આપૂર્ય. હવે સમ સોમ મંડલાય 16 કલાત્મને. હવે ચંદ્રમંડળ આવ્યું. ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા. પહેલા કલશ પાત્રા ધારાય હતું, પછી કલશ પાત્રાય હતું. હવે કલશ પાત્રા મૃતાય નમઃ. પાત્રમાં જળ આવી ગયું ને, એ કલશ પાત્રા મૃતાય નમઃ ઇતિ સંપૂજ્ય. તત્ર 16 કલાઃ પૂજયેત. સ્વરૂપ. હા, રીમ શ્રીમ અમૃતાય નમઃ, રીમ શ્રીમ અનદાય નમઃ, રીમ શ્રીમ ઈં પૂષાય નમઃ, રીમ શ્રીમ ઈં તુષ્ટ્યય નમઃ, રીમ શ્રીમ ઓમ પુષ્ટ્યય નમઃ, રીમ શ્રીમ ઓમ રત્યય નમઃ, રીમ શ્રીમ રૂમ ધૃત્યય નમઃ, રીમ શ્રીમ રૂમ શશિન્યય નમઃ, રીમ શ્રીમ ભ્રૂમ ચંદ્રિકાય નમઃ, રીમ શ્રીમ ભ્રૂમ કાંત્યય નમઃ, રીમ શ્રીમ એં જ્યોત્સ્નાય નમઃ, રીમ શ્રીમ ઐં શ્રિયય નમઃ, રીમ શ્રીમ ઓમ પ્રીત્યય નમઃ, રીમ શ્રીમ ઓમ અંગદાય નમઃ, રીમ શ્રીમ અમ પૂર્ણાય નમઃ, રીમ શ્રીમ અમ અહ પૂર્ણામૃતાય નમઃ ઇતિ સંપૂજ્ય. એટલે અહીં સુધીમાં શું 4 વસ્તુ આપણે કરી. એક યંત્ર, યંત્ર ઉપર આધાર, આધાર ઉપર પાત્ર અને પાત્રમાં જલ પુરાણ. બરાબર? યંત્રની પૂજા થઈ ગઈ. પછી આધારમાં સૂર્યની અગ્નિની 10 કળાઓ, પાત્રમાં સૂર્યની 12 કળાઓ અને જલમાં ચંદ્રની 16 કળાઓ. આનું પૂજન થઈ ગયું.
હવે આગળ શું લખે છે? પૂરી જલ પૂરતી વખતે એમાં માતૃકાનું બોલવાનું. મૂલે મૂલેના વિશેષાર્થમાં મૂલેના અને વિલોમ માતૃકા બે આવશે. બંને ઉપરી. પછી ન્યાસ આવાહિકા ભવ હા, મૂલેના એટલે મૂલેન દેવી આવાહ્ય મૂલેના આવાહિકા એટલે બધું જ દેવીમય કરવાનું છે. એટલે જન્મ અહિમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે કલશ પાત્રે દુર્ગાદેવતામ આવાહયામિ અહિમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આવાહિતા ભવ અહિમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્થાપિતા ભવ અહિમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સન્નિહિતા ભવ અહિમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સંધિરુદ્ધા ભવ અહિમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સન્મુખીકૃતા ભવ ચરણ્યેન સકલીકરણમ અહિમ હૃદયાય નમઃ. એ જ યાદ રાખવાનું ચાર ગુણા પાત્રના અહિમ હૃદયાય નમઃ રીમ શિરસેવાહ ક્લીમ શિવાય વચ ચામુંડાય વચાયો વિચ્ચે નેત્રદાય વચ અહિમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે અસ્ત્રાય ભટ इति षडंगेन सकलीकृता भव अयं ह्रीं क्लीं चामुण्डाय विच्चे अकुण्ठिता भव अयं ह्रीं क्लीं चामुण्डाय विच्चे अमृतिकृता भव अयं ह्रीं क्लीं चामुण्डाय विच्चे परमेकृता भव अयं ह्रीं क्लीं चामुण्डाय विच्चे प्रार्थिता भव योन्या प्रणमेत इति कलश पात्र स्थापना. सेम प्रोसीजर. આપણે પહેલા યંત્રની પૂજા, પછી યંત્ર ઉપર આધારમાં 10 કલા, એના ઉપર પાત્રમાં 12 કલા, એમાં પાત્રામૃતમ, એમાં 16 કલા, દેવીનું આવાહન અધિમુદ્રા. એટલે જલ પણ કેવું બની ગયું? દેવી સ્વરૂપ બની ગયું. હવે એ જલને મૂલે અષ્ટવારમ અભિમંત્ર્ય, એના ઉપર હાથ રાખીને 8 વખત મૂળ મંત્ર પડી જવાનો. અયમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે અયમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે અષ્ટવારમ અભિમંત્ર્ય દેનુમ યોનિમ ચ દર્શયે. દેનુમ આ બે મુદ્રા બતાવવાની. ઇતિ કલશ પાત્ર સ્થાપન. આ જ રીતે સામાન્ય વિશેષાર્થની અંદર 8 વખત નહીં પણ 16 વખત મૂળ મંત્રેના અભિમંત્રણ. વિશેષાર્થમાં એટલું ધ્યાન રાખવાનું છે. વિશેષાર્થમાં કેટલું? 16 વખત અભિમંત્રણ. બાકીના બધામાં સેમ સામાન્ય કહેવત કલશવત. એટલે તમારા 8 પાત્રો પતી ગયા. હવે પાત્રોમાં જે કામના પરત્વે નાખવાના પદાર્થો છે એ કલશની અંદર કમળ છે, સુવર્ણ છે, પછી પેલામાં જે લખેલું છે એ તો બધું કોમન છે, બધાને ખ્યાલ આવે તમે વાંચશો એટલે. હા, એ જ ને, એ વિશેષ આગળ થયું. ત્યાર પછી પાત્રાહરણ થઈ ગયું એટલે હવે અંતર્યજનમ. અંતર્યજનમ એટલે શું? દેવી તમારા હૃદયમાં છે. અત્યારે તો આપણે બધા ન્યાસ વગેરે કર્યા, દેવી ક્યાં છે? હૃદયમાં છે. એટલે પહેલા માતાજીનો મંત્ર બોલી દેવીનું ધ્યાન કરી અને મમ હૃદિસ્થ ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતાય નમઃ ધ્યાયામિ. લમ પૃથિવ્યાત્મકં ગંધમ પરિકલ્પયામિ, મમ આકાશાત્મકં પુષ્પં પરિકલ્પયામિ, યમ વાયવાત્મકં ધૂપં પરિકલ્પયામિ, રમ તેજાત્મકં દીપં પરિકલ્પયામિ, વમ અમૃતાત્મકં નૈવેદ્યં પરિકલ્પયામિ, તમ સર્વાત્મકં સર્વોપચારં પરિકલ્પયામિ, માનસોપચાર પૂજનેન મમ હૃદિસ્થા ભગવતી ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતા પ્રિયતા નમઃ. હવે આવાહન. એ પહેલા આપણે પાત્રાહરણ કરતા પહેલા એક વસ્તુ, નહીં અત્યારે જ કરો તો એ વાંધો નથી, એમાં એક પુષ્પ લઈ એનું મર્દન કરી એને સૂંઘી અને ડાબી બાજુ તે સર્વે વિલયમ યાંતુ યેમામ હિંસંતિ હિંસકાઃ મૃત્યુ રોગ ભય ક્લેશાઃ પતંતુ રિપુમસ્તકે કુંભોદરાય નમઃ ઇતિ વામે પ્રક્ષિપે. એટલે તમારો પર હવે કંઈ પણ જાતની આપત્તિ આવે નહીં. પછી અંતરેજન કરવાનું છે. તો આ અંતરેજન કર્યું, માતાજીનું ધ્યાન. હવે એમને બહાર લાવવાના છે. તો ત્રિખંડ મુદ્રા, ત્રિખંડ મુદ્રા એટલે કાલે મેં બતાવી હતી, આ પ્રમાણે કરો તો. અને જે લોકો દીક્ષિત હશે એ દીક્ષિત ની કરશે, બાકી આ કોમન. દીક્ષિત માટે આ પ્રમાણે છે. એટલે એમાં 3 પુષ્પ લઈ અને 3 ની અંદર મહાલક્ષ્મી. હવે જો અહીંયા ચોપડીઓમાં બધે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી લખ્યું છે. પ્રધાન દેવતા મહાલક્ષ્મી છે, મહાકાલી અને મહાસરસ્વતી એ અધિપ્રત્યરી દેવતા છે. બધાને એમ થાય કે પહેલું સપ્તશતીમાં કાલીનું છે, પછી મધ્યમ ચરિત્ર છે, પછી ઉત્તમ. પણ મધ્યમ ચરિત્ર છે એ પ્રધાન છે, પહેલું એમ નહીં. પ્રધાન દેવતા વચ્ચે બેસે ને, આજુબાજુમાં અધિપ્રત્ય દેવતા બેસે. સર્વસ્યાદ્યા મહાલક્ષ્મી ત્રિગુણા પરમેશ્વરી. રહસ્યમાં તમે શ્લોક વાંચો, ત્યાં શું છે? એટલે અહીંયા મહાલક્ષ્મીની ઉપાસના છે.
એટલે દુર્ગા છે પણ કેવી, એ પહેલું લક્ષ્મીનું ધ્યાન આવશે, પછી કાળીનું ધ્યાન, પછી સરસ્વતીનું ધ્યાન. એ ધ્યાન કર્યું એટલે હૃદયમાંથી તમારી ચિત્ત શક્તિ, જેનું તમે આ 300 રૂપે ધ્યાન કર્યું, એ હૃદયમાંથી રંધ્રમાં જઈ અને સુષુમ્ના માર્ગે તમારા નાસિકામાંથી વાયુ સ્વરૂપે બહાર આવશે. એટલે એ જે ત્રિખંડ મુદ્રામાં પુષ્પ રાખ્યા હતા એ કોબામાં લઈ લેવાના અને એ દેવીનું ચૈતન્ય એ પુષ્પોમાં આવે છે. એ ભાવના કરી અને પછી મૂળ ઐમ હ્રીમ ક્લીમ ચાપ. હવે જો તમારે જે બોલવાનું છે વાક્ય યાદ રાખજો, બહુ યાદ રહી જશે, સરળ છે. ઐમ હ્રીમ ક્લીમ, તમે શ્વાસ મૂક્યો એટલે જગદંબાનું ચૈતન્ય પુષ્પમાં આવી ગયું. ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સાંગામ સપરિવારામ સાયુધામ સશક્તિકામ ભગવતીમ મહાલક્ષ્મી મહાકાલી મહાસરસ્વતી સ્વરૂપિણીમ ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતામ. હવે તમારું યંત્ર હોય તો યંત્ર, વિગ્રહ હોય તો વિગ્રહ. અસ્મિન યંત્રે અથવા તો અસ્મિન મુહૂર્તૌ, મૂર્તિ હોય તો મુહૂર્તૌ આવાહયામિ. પછી તરત જ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે અસ્મિન યંત્રે આવાહિતા ભવ અથવા તો મુહૂર્તૌ આવાહિતા ભવ. એ જ રીતે સ્થાપિતા ભવ, સન્નિહિતા ભવ, સંયુક્તા ભવ, પરમીકૃતા ભવ, પ્રાર્થિતા ભવ સુધી યોન્યા પ્રણમેત. ઓમ મનોજોતર્જુગતામાત્યસ્ય બૃહસ્પતિર્જનની મંત્રોપરિશાની જગતોષમિ મંદધાતો વિશ્વે દેવા સંયમાદયંતાવો પ્રતિષ્ઠ. ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સાંગે સપરિવારે સાયુધે સશક્તિકે ભગવતી મહાલક્ષ્મી મહાકાલી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતે સુપ્રતિષ્ઠિતા વરદા ભવ. તતઃ પૂજનમ. હવે પૂજન આવ્યું. પૂજનમાં તમારે જે મંત્રો ભણવા હોય એ ભણો, તમારે સર્ગના શ્લોકો, રાજોત્તરના શ્લોકોનું ગાન કરવું હોય એ કરો. પણ તંત્રશાસ્ત્રમાં એવું લખ્યું છે કે મૂળ મંત્ર અને જયંતી મંગલાકાલી આ બે ફરજિયાત લેવાના. માતાજીની પૂજા કરવી હોય તો તમારા જે કંઈ આગળ શ્લોક બોલવો હોય એ શ્લોક બોલી લેવાનો, શરદીનો કે જે કંઈ આપેલો હોય તે. પણ પછી ઉપચાર અર્પણ કરતી વખતે ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે જયંતી મંગલાકાલી ભદ્રકાલી કમલાની દુર્ગા ગંગાयै સપરિવારાयै સાયુધાयै સશક્તિકાयै સવાહનાयै ભગવતી મહાલક્ષ્મી મહાકાલી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણાત્મિકા દુર્ગા દેવતાयै નમઃ. આટલું વાક્ય તમારે કમ્પલસરી બોલવું પડે, કારણ કે સાંગા સપરિવારા સાયુધા સશક્તિકા સવાહના આવેલી છે. તો સપરિવારા જે બોલ્યા ને એ જ વખતે આવરણો પણ એનામાં આવ્યા છે, પરિવાર સાથે આવ્યું છે. એટલે આ પ્રમાણે ઉપચાર તમે ચાલુ કર્યા, પછી પંચામૃત થઈ ગયા, પછી અભિષેક કરો અને અભિષેક થઈ ગયા પછી એને સ્નાન કરાવીને મૂકો અને વસ્ત્ર પુષ્પાંત પૂજા તમારી થાય. પુષ્પાંત પૂજા થયા પછી તમારે આવરણ પૂજા આવે. હવે પુષ્પાંત પૂજા પછી આમાં અંગ પૂજા લખી છે. આધ્યાત્મિક માટે તો જે તે કલશમાં પાત્રમાંથી જ લેવાનું છે ને. હા હા, એ તો જ આવશે. એટલે પાદ્યમાંથી પાદ્યમાં એ પ્રમાણે. અને જ્યાં કંઈ ઉલ્લેખ ના હોય તે બધું સામાન્ય રીતમાંથી. અને જે આવરણ પૂજા પૂજ્યામી તર્પયામી કરો એ વિશેષાર્થમાંથી. તો હવે જે અહીંયા અંગ પૂજા લખી છે, દુર્ગાએ નમઃ પાદો પૂજ્યામી. અંગ પૂજા બે પ્રકારની છે. આ જે પૂજા છે ભોગાંગ પૂજા કહેવાય. આ કઈ પૂજા છે? અને બીજી છે લયાંગ પૂજા છે. લયાંગ પૂજામાં હૃદયાય નમઃ, હૃદય શક્તિ શ્રી પાદુકામ પૂજયામિ નમઃ. આ જે છે માતાજીની 6 શક્તિઓ, એને લયાંગ પૂજા કહેવાય છે. એટલે સામાન્ય રીતે આમાં બધામાં લખ્યું છે, પણ મૂળ તંત્ર ભોગાંગ પૂજા કરવાની ના પાડે છે. કારણ કે એમાં અમુક કે ભાઈ તનુ પૂજયામિ ને એવું બધું જે આવે છે ને એ ઉચિત નથી લાગતું. માતાજીના હંમેશા પગની પૂજા હોય અને ગંધ પુષ્પર પણ કર્યા પછી માતાજીને તિલક કરો. માનવું એક એક અંગ આપણે જોઈ શકીએ નહીં, એટલે એની પૂજા કરવાનો ભાવ. એટલા માટે શુદ્ધ તંત્રમાં ભોગાંગ પૂજા ક્યાંય લખી નથી. એટલે કોઈ પણ દેવની તમારે અંગ પૂજા કરવી હોય તો આ નહીં કરવી, ક્યારે બને ત્યાં સુધી અવોઇડ કરવી. પછી તમારી મરજી. આ પૂજાનો ક્રમ આમ આપેલો છે. બધા ગ્રંથોમાં આપેલો છે, કારણ કે ઉતારા થયેલા છે ને બે ગ્રંથોમાં. તો એટલે ભોગાંગ અને લયાંગ બંને આપેલા છે. કારણ કે એ તો ઉતારા પદ્ધતિ છે. જે નવી ચોપડી છે એ જ લખવાનું છે. અમારા જેવા કોઈ ઉતારો કરતા ના આવડતો હોય કંઈક બીજું લખે. વિક્રમપુત્ર પદમાં લયાંગ પૂજાનો ક્રમ છે, શ્રી પાદુકા પૂજા. ભોગાંગ ક્રમ નથી.
સપરિયામાં નથી થતી કોઈ વસ્તુ. હા નથી નહીં જોવાય. તમે મૂળ ગ્રંથો જુઓ, શ્રીવિદ્યા રત્નાકર જુઓ, ગમે તે શ્રીવિદ્યા તે નહીં સપરિયા હોય. એટલે એ થઈ ગયું. પછી તમારે માતાજીના આવરણ પૂજા કરવા માટે માતાજીની આજ્ઞા લેવાની છે. એટલે પુષ્પાંજલિ માતા સંબિનમય પરે દેવી પરામૃત સત્રિય અનુગ્રામ દેહી મે માતઃ પરિવારા જનાયતે. એમ કરીને તમે પુષ્પાંજલિ સમર્પિત કરી દો અને પછી 3 વખત મૂળ મંત્ર ભણીને દેવીને તર્પણ કરવાનું છે. ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे त्रिडाङ्गा दुर्गा देवता श्री पादुकां पूजयामि नमः. ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे त्रिडाङ्गा दुर्गा देवता श्री पादुकां पूजयामि नमः. ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे त्रिडाङ्गा दुर्गा देवता श्री पादुकां पूजयामि नमः. પછી આવરણ પૂજા ચાલુ થશે. તો તમારે આવરણ પૂજામાં શક્તિ શ્રી પાદુકાં પૂજયામિ માત્ર ષડંગમાં જ હૃદયાય નમઃ હૃદય શક્તિ શ્રી પાદુકાં પૂજયામિ નમઃ. શીર્ષે સ્વાહા શિર શક્તિ શ્રી પાદુકાં પૂજયામિ નમઃ. शिखाय वेद शिखाशक्ति श्री पादुकां पूजयामि नमः. कवचाय नमः कवच शक्ति श्री पादुकां पूजयामि नमः. नेत्रत्रयाय बहुषट नेत्र शक्ति श्री पादुकां पूजयामि नमः. अस्त्राय फट अस्त्र शक्ति श्री पादुकां पूजयामि नमः. આ છમાં જ શક્તિ શબ્દાંત છે. બાકી હા બાકી અહીં નંદજાય નમઃ નંદજા શ્રી પાદુકાં પૂજયામિ નમઃ. રમ રકંતિકાય નમઃ રકંતિકા શ્રી પાદુકાં પૂજયામિ નમઃ. એ પણ ત્યાં શક્તિ શબ્દ નહીં લાગે. શક્તિ શબ્દ માત્ર 6 અંગોમાં લાગશે. અને 6 અંગો પૂરા થઈ ગયા એટલે તરત જ આમાં ખાલી ગંધ પુષ્પ જ લખ્યું છે. પણ અહીં હ્રીં ક્લીં ચામુંડાય વિચે પ્રથમા દેવતાભ્યોમાં ગંધમ સમર્પયામિ નમઃ. પ્રત્યેક ઉપચારમાં સમર્પયામિ પછી નમઃ બોલવું બહુ જરૂરી છે, કારણ કે એની અસર વધારે છે. તંત્રમાં દરેક જગ્યાએ નમઃ વધારે રાખેલું છે. અહીં હ્રીં ક્લીં ચામુંડાય વિચે પ્રથમા દેવતાભ્યોમાં પુષ્પમ સમર્પયામિ નમઃ. અહીં હ્રીં ક્લીં ચામુંડાય વિચે પ્રથમા દેવતાભ્યોમાં ધૂપમાગ્રાપયામિ નમઃ. ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे त्रिगुणात्मका दुर्गा देवतायै नमः. दीपं दर्शयामि नमः. देव्यग्रे चतुर्सन्मण्डलं कृत्वा तदुपरि नैवेद्यपात्रं निधाय ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे त्रिगुणात्मका दुर्गा प्रथमावर्ण देवताभ्यो नमः. नैवेद्यं निवेदयामि नमः. ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे इति मूलेन नैवेद्यं सम्प्रोक्ष्य देवमुद्रया अमृतीकृत्य वामेन पद्ममुद्रां बद्ध्वा दक्षिणेन ग्रासमुद्राः प्रदर्शयेत्. प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा समानाय स्वाहा उदानाय स्वाहा. અહીંયા સમાન ને ઉદાનમાં ભેદ છે, બરાબર છે. મોટે ભાગે ઉદાનાય સ્વાહા પહેલું બોલાય છે અને સમાનાય સ્વાહા છેલ્લું. પણ એમાં જે ઋગ્વેદી શાખા છે, શૌનકનો મત છે, શૌનક ઋગ્વેદના ઋષિ છે, એટલે શૌનકના મતે પહેલું ઉદાનાય આવે અને છેલ્લું સમાનાય આવે. આપણે યજુષ શાખામાં અધ્યંતરીમાં યાજ્ઞવલ્ક્યનો મત એવો છે કે પહેલું સમાન અને પછી ઉદાન. એટલે યાજ્ઞવલ્ક્યના મતે ચાલો યજુર્વેદમાં તો પહેલું સમાનાય સ્વાહા, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા છેલ્લું કહેવાય. પછી મધ્ય પોષણમ મધ્ય પાણીમ સમર્પયામિ, ઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ, મુખપ્રક્ષાલનમ સમર્પયામિ, કરોદવર્ધનાર્થે ગંધમ સમર્પયામિ, ફલમુખમાં તામ્બૂલદક્ષિણામ પરિકલ્પયામિ. સામાન્યાર્ભોદકમાદાય एताः प्रथमा देवताः दाङ्गाः परिवाराः सायुधाः सर्वशक्तिकाः पूजिताः सर्विकाः तन्तु पुष्पाञ्जलिमादाय अभीष्टसिद्धिं मे देहि शरणागतवत्सले भक्त्या समर्पयतु यं प्रथमावरणार्चनं पुनः सामान्यार्घोदकमादाय अनेन प्रथमावरणार्चनेन भगवती दुर्गा देवता प्रियता नमः अथ द्वितीयावरणाम्. આ પ્રમાણે પ્રત્યેક વરણની 75 પૂજા કરવાની. દરેકમાં પ્રત્યક્ષ રીતે ધૂપ દીપને રીતે બતાવવાની. આમાં તર્પણ માટે શું હાથમાં રાખવાનું? એમાં આધુનિક છે. જમણા હાથે પૂજા અને ડાબા હાથે તર્પણ. તિક્ત શકલમ તિક્ત શકલમ આર્ધખંડ લઈએ છીએ. એટલે પરંપરાથી એ ચાલે છે. ગુરુજી હાથ આવી રીતે વિલોમ રાખીને કરવાનું છે. શું? પૂજે આવી રીતે ના એવું કઈ જરૂર નથી. આમ કરો ચાલે. ભાવે પેલું એકાદ પાત્ર પડી જાય એના કરતા સીધે સીધું ચાલો. દેવીનો જમણો અંગથી જમણા આપણે જમણા દેવીનો જમણો અંગ છે કે આપણે જમણા અંગથી કેવી રીતે ના પણ એ તો તમે આમ કરો કે આમ કરો એમ કહેવાનું છે ને પછી આમ હાથ કરવાની જેમ તમે આમ કરો તો આમ અને આમ થઈ શકે ને. એટલે એમાં તમારી પ્રેક્ટિસ. તમને પેલું ભાવી ગયું હોય તો કરો, ના ભાવી ગયું ને એકાદ પાત્રને હાથ અડી જાય, તમારો પાત્ર પડે તો પણ તમને પ્રત્યેવાય લાગે. એટલે આ પ્રમાણે આવરણ પૂજા થઈ જાય
પછી શબ્દનામ અથવા સહસ્ત્રાર્જન. સહસ્ત્ર વર્ષે અથવા તમારે સહસ્ત્રાર્જન કરવું હોય તો પછી સહસ્રનામાવલીથી તમે પુષ્પ ચડાવી શકો. તમારું પુષ્પ છે કે જે કંઈ પુષ્પ હોય, બીજા બીલીપત્ર છે, તુલસીપત્ર છે, એ પ્રમાણે સહસ્ત્રાર્જન જે તે દેવતાનું કરી શકો. સહસ્ત્રાર્જન થઈ ગયું એટલે ધૂપ દીપ નૈવેદ્ય, બરાબર છે. અને નૈવેદ્ય થઈ ગયું એટલે તરત જ પૂજાંગ હોમ. પૂજાંગ હોમ તમે જો કરી શકતા હો તો કરવાનો, ન કરી શકતા હો તો પૂજાંગ હોમમાં 25 આહુતિ છે, 50 વખત મૂળ મંત્ર ભણી જાઓ મૂળ મંત્ર અને એના 50 દ્વારા મૂળ મંત્ર જપાખ્યાન કરવાના. પૂજાંગ ફલ હોમ સિદ્ધિરસ્તુ. એટલે પૂજાંગ હોમ તમારે ન કરવું હોય તો 50 વખત મૂળ મંત્ર ભણી બની એ થઈ ગયું તરત જ પૂજાંગ બલી. બરાબર છે. તો દેવીની જે દિશાઓ છે એમાં બોલતા જાઓ. ચલો એટલે એ તમને ખ્યાલ આપી દઉં. ઓમ નહીં બલિદાનો ક્યાં ક્યાં ગોઠવેલા છે એ પહેલા, પછી બલિદાનો વિધિ ક્યાં મૂકવાનું. ઈશાન ભાગે બિંદુ ઈશાનાદિ ક્રમથી છે. હા એટલે દેવ્યા ઈશાની. હવે જુઓ એક વસ્તુ છે, આમ હું આમ બેઠો ના પૂર્વ છે તો મારો આ ઈશાન થયો. આ ઈશાન થયો એટલે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયુ. પણ આ દેવી છે મારી સામે, તો દેવીનો મારા ડાબાથી આગળ ઈશાન આવ્યો ને, તો દેવીનો ડાબા થાળો એનો ઈશાન અહીંયા આવે ને, તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એટલે ઈશાન કોણ એટલે અહીંયાથી ચાલુ કરવું. દિવ્ય ઈશાન આ ભાગે દેવીના કોણ એટલે એ પ્રમાણે તમારે બલિદાનો. પછી દેવી આગળ અને ઉત્તરે ભૂત બલી. ક્લોકવાઇઝ જ આવશે ને, ક્લોકવાઇઝ કે ઊંધો છે. જે અંદર ક્રમ બતાવેલો જ હશે. આમાં તો તમને ખૂણા બતાવી દીધા. ઈશાન દિવ્ય ઈશાન ભાગે બટુકાય. હા. ત્યારબાદ છે અગ્નિયામ આગ્નેયામ યોગિની બલિ, અગ્નિયામ યોગી પછી નૈઋત્યામ ક્ષેત્રપાલ બલિ અને વાયવ્યામ ગણપતિ બલિ. જે રીતે આપણે દ્વાર પૂજનમાં પણ કરીએ છીએ એવી રીતે ક્રમ અહીંયા આવે છે. બરાબર છે. એટલે એ થઈ ગયો. અને પછી ઉત્તરે સર્વભૂત બલિ. એટલે ઉત્તર એટલે આમ ડાબો થાય તો આપણે જમણો એટલે ફરવા માતાજીનું ઉત્તર. એટલે આગળ ઉત્તર બલી. દિવ્ય અગ્નિ મુખ્ય પ્રધાન બલિ. મુખ્ય બલી. એ મુખ્ય બલી થઈ ગયો એટલે એટલે પછી હસ્તપાદો પ્રક્ષાલ્ય. એ વખતે બલિદાન કોઈ દ્રવ્ય હે પાયસ જ છે. બલિદાન. અરે પાયસ. પાયસનું બલિદાન. પાયસનું બલિદાન. એ પ્રદક્ષિણ ક્રમ જ થશે તમે જે કહો છો ને. હમ. હા, ક્લોકવાઇઝ જ છે. હા, એવી રીતે જ લગભગ. એ જેટલી આમાં એવો નિર્દેશ કોઈ નથી કરેલો, હા. પરંતુ પાયસ બલિ જેવી રીતે આપણે પાયસ બલિ કારણ કે નૈવેદ્ય પાયસરીનું અરે આહુત દ્રવ્ય પણ પાયસરી નૈવેદ્ય છે ને, એટલે એ તમારું બલિદાનનો વિધિ થઈ ગયો એટલે ઉભા થઈ હાથ પગ ધોઈ અને આવી માતાજીનું નિરાજન કરી દીધું એટલે તરત જ પૂજા સમર્પણ. ત્યાં સામાન્ય અર્બોધકમ આદાય સાધુ વા કર્મ યદ યદ આચરિતમ મયા તત્સર્વમ કૃપયા દેવી ગૃહાણારાધનમ મમ. આટલું કેટલું સુંદર છે. સાધુ વા અસાધુ વા કર્મ. મેં સારું કર્યું કે ખોટું કર્યું. સાધુ વા કર્મ યદ યદ આચરિતમ મયા તત્સર્વમ કૃપયા દેવી ગૃહાણારાધનમ મમ. એમ કરી દેવીને આગળ મૂકી દેવાનું અને એના કૃપયાના પાત્રના સાધન પૂર્વક પૂજનાખ્યને કરવાના ભગવતી દુર્ગા દેવતા પ્રિયતા. પ્રિયતા નમઃ. પછી એના પૂજા કરવાનું પણ થઈ ગયું. પછી વિસર્જન આપે. એમાં સામાન્ય અર્ઘ જે છે એ સામાન્ય અર્ઘનું પાત્ર લઈ દેવીની ઉપર 3 વાર ફેરવી અને એ જળ બધાની ઉપર છાંટવાનું છે અને પછી પાત્રમ પ્રક્ષાલ્ય સંસ્થા આપે. વિશેષાર્ક પાત્રને લઈ જઈ આ મસ્તકમ નેત્વા પાછું નીચે મૂકી દેવાનું છે. વિશેષાર્ક પાત્રને બીજામાં કાઢી લેવાનું છે. બાકીના પાત્રનું તો પછી ઓટોમેટિક વિસર્જન, એનું પ્રયોજન પૂરું થઈ ગયું એટલે વિસર્જન થઈ જાય છે. દેવીનું આવાહન પણ આપણે જે કર્યું ને એ દેવીનું આવાહન પણ તમે ખાલી કલશ સામાન્ય 3માં જ કરો તો ચાલે. બાકીના જે પાદ્યાદી પાત્રો છે એમાં દેવીનું આવાહન કરવાની જરૂર નથી. કારણ કે તો પગ ધોવાનું પાણી છે, હાથ ધોવાનું પાણી છે, એ બધા છે. એમાં આ ત્રણમાં દેવીનું આહ્વાન મુખ્ય છે. પેલા દેવી એટલે વિશેષાર્ઘનું. અને ત્યાર પછી જે છે શ્લોક વિસર્જનનો એટલે વિસર્જનની પણ ઉદ્વાસન
ઉદ્વાસન. ઉદ્વાસન એટલે પહેલા બધા જ આવરણો એ શ્લોક મેં કાલે બોલીને બતાવ્યો હતો આજે પાછો કરી એમાં લખેલું છે આમાં આ છે ઉત્તિષ્ઠ દેવી હા उत्तिष्ठ देवी चण्डेशी शुभां पूजां प्रगृह्य च कुरुष्व मम कल्याणम् अष्टाभिः शक्तिभिः सह गच्छ गच्छ परं स्थानं स्वस्थाने गच्छ चण्डिके दुर्गे देवी जगन्माता स्वस्थानं गच्छ पूजिता इमां पूजां मया देवी यथाशक्त्योपपादिता रक्षार्थं त्वं समादाय व्रजस्थानं व्रजस्वस्थानम् उत्तमम्। મેઇન વસ્તુ શું છે કે આમાં છે આ પુસ્તકમાં ગુરુજી કહે છે ને આ પુસ્તક કારણ કે અહીંયા દેવીનું ઉદ્વાસન છે પહેલા તો જે ज्ञानतो वापि यन्मया चरितं शिवे तव कृत्यमिदम् इति ज्ञात्वा क्षमस्व परमेश्वरी रश्मिरूपा महादेव्यः पूजिता याश्च देवताः ललिताया वपुष्यत्र लीना सन्तु सुखावः। હા એ બધા જ લીના સંતુષ્કાવા એ બધા જ આપણ દેવતાઓની જે મેં પૂજા કરી છે એ બધા દેવીમાં જાય પછી દેવી ઉપરથી પુષ્પ લઈને પૂજવાનું છે એ વખતે પેલાનું प्रत्पद्मकर्णिका मध्ये शिवेन सह सुन्दरी प्रविशत्वं महादेवी सर्वैरावरणैः सह। આવરણી સહ મમરુધિ પ્રવિશ્ય એટલે બધા આવરણો લઈને પાછી મારા હૃદયમાં બેસી ગયા અને પછી પાછું જેમ બોલાવતા પહેલા પૂજા કરી હતી એમ હૃદયમાં બેઠેલી મમરુધિ સ્થાવરી દુર્ગા દેવતા એમાં લંપૃથિવી આત્મા પરિકલ્પયામિ એ પ્રમાણે પંચોપચાર પૂજા કરવાની વિધિ પાત્રા સાધન પૂર્વક રાજોપચાર પૂજા પ્રયોગા પુસ્તકો વસાવો આ બતાવો. અશ્વિન વિશે પુષ્કળ પંચની વિશે धन्यवाद गुरुजी। शब्दों में वर्णन न કરી શકાય એવું અદ્ભુત અલૌકિક અને દિવ્ય જ્ઞાન આપે અમને અર્પ્યું છે અને ખરા અર્થમાં કહું તો અત્યારે મારી જે લાગણી કહું છું કે ખરા અર્થમાં રોમાંચ થઈ ગયો છે આ વસ્તુની અનુભૂતિ કરીને પણ અત્યારે ખૂબ જ અદ્ભુત લાગણી અનુભવાઈ રહી છે। આપણે નથી જાણતું ગુમાવી રહ્યા છે અને આપણે નથી જાણતા કે આપણે કેટલા અપાત્ર છીએ અને આપણા એ આપણી પાત્રતાને નિર્માણ કરવા માટે કાર્યશાળાનો પ્રયોગ થાય છે। વધુમાં વધુ લોકો આ અવસરનો આનંદ લે એનો આપણને પ્રયત્ન હંમેશા કરવો જોઈએ। જે વિષય પર આપણી ચર્ચા થઈ અત્યારે એ વિષય સંબંધિત અગર કોઈ પણ પ્રશ્ન હોય તો થોડી ક્ષણો માટે આપણે એ ચર્ચાને અહીં સ્થાન આપીશું। નહીં તો સમય થઈ ગયો છે એટલે પછી આપણે ઔપચારિક વિધિ દ્વારા આપણા કાર્યશાળાના દિવ્ય સમારંભનો સમારોહ આપણે કરીશું। તો જો કોઈને પણ પ્રશ્ન હોય તો શીઘ્રાથી શીઘ્ર આપ પોતાના કુતૂહલ અહીં મૂકશો એવી વિનંતી। પેલું આપણે અમ નમઃ બોલવાનું કે અન નમઃ બોલવાનું નકાર કારણ કે શું છે પાછળ ન આવે છે ને એટલે વર્ગનો જે અનુનાસિક આવતો હોય એ થાય। અન નમઃ દાખલા તરીકે આપણે 5 છે તો શંખ બોલવું હોય તો તેને પછી ખ છે તો એનો અંગ થઈ જશે। ગંગા માથે મીઠું પણ લખીએ તો જે અનુસ્વાર છે એનો અંગ થઈ જાય ગંગા કારણ કે પહેલા વર્ગ ગ છે પહેલા વર્ગ પહેલા કખ ગગ અંગ ક, ખ, ગ, અંગ છે એ પ્રમાણે એટલે અમ આમ નમઃ બોલવું હોય ત્યારે અન્નમઃ અંત થશે કારણ કે પછી નકાર આવે છે તથત અધન એટલે અનુસ્વારનો ન થઈ જશે। પાછો જે એટલે જો એનો નમઃ આવતો હોય તો પછી એનો અનુસ્વાર એ થઈ જશે ન અન્નમઃ એવી રીતે થશે। પરંતુ આપણે એક સરખું બોલતા હોઈએ તો પછી એટલે કંગ ખંગ ગંગ ગંગ ઘંગ ચૈ છૈ જૈ 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 ટાણ ઠાણ ડાણ ડાણ લન તન થન દન દન નન પમ ફમ બમ ભમ ભમ એવી રીતે દરેક અનુસ્વાર એના જે આવતા હશે એ રીતે બોલાશે। પણ ઉચ્ચારણ સાથે બોલતા હશો તો જુદું રહેશે નમઃ સાથે બોલતા હશો તો બધે નત થઈ જશે અન્નમઃ અન્નમઃ ઇન્નમઃ ઇન્નમઃ ઉન્નમઃ 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 એ પ્રમાણે ચાલશે। પણ એ ઉચ્ચારણ માટે વક્તાને સ્વાતંત્ર્ય છે ને અનુસ્વારનો અમ નમઃ એમ બોલે તો એ અન્નમઃ બોલો તો ખોટું નથી। બીજો કોઈ પ્રશ્ન મુકેશભાઈ?
આપણે આ વરાળ પૂજા પછી જે તરવૈયાની કરીએ છીએ તો ઘણા બધા દુર્વાની જુડી લઈને એનાથી કરાવે છે તો એ યોગ્ય ખરું કે નહીં, ત્યાં આર્દ્રખંડ વપરાય છે એટલે આદુનો આદુનો ટુકડો ટુકડો. આદુનો ટુકડો લેવાનો. એ બધું ત્યાં દુર્વાનું છે. કુર્ચ જેવું બનાવવાનું નહીં, ખાલી આદુ જ રાખવાનું. ઓકે આજના ટુકડા છાંટો આ બધા અત્યારે પેલી સુંદર વાંધી અને દોરવા બાંધે છે. દેવી પૂજામાં દોરવા ગુરુજી જે ઘણા સમયથી હું પારકા સદન જોયું છે એટલા માટે ઘણા લોકો પ્રાર્થના પણ કરે છે તને કહી દઉં. એ સવાર સુધી પારકા સદન ચાલતું હોય છે તો ભોજપત્ર ઉપર યંત્ર બનાવે એ યંત્ર મૂક્યા પછી અગ્નિની અંદર બાળી નાખે છે સાચું છે કે ખોટું છે એ બધી આપણે ચર્ચા નહીં કરીએ કારણ કે એ અમુક દીક્ષામાં આવે ને અમુક ઉગ્ર કરવામાં જતું હોય એ બધું પાછું એટલે ક્યારે બાળકોને ક્યારે શું કરવાનું કેવી રીતે વિસર્જન આપણે સાદી એકદમ જે અદીક્ષિત હોય એ પણ કરી શકે અને ખરેખર તો શું છે કે તમે યજમાન દીક્ષિત ના હોય તો એની પાસે કરાવી પણ ના શકો પણ આ ક્રમ આપણે એવો લીધો કે તમે પોતે કરો તો એ વાંધો નહીં, યજમાનને બેસવાની કરાવો તો પણ વાંધો નહીં. તે ઉપરાંત કોઈ તમારો પ્રશ્નનો જવાબ તમે જયારે દીક્ષિત થશો ને ત્યારે તમને મળે. તે ઉપરાંત કોઈ પ્રશ્ન? રોમાંચભાઈ. આગળ ભાઈ કઈ ભાઈ જેના પ્રશ્ન હોય થોડા આગળ આવીને ઉભા રહેજો ગુરુજી આપણે જે પાંચ મુદ્રાઓ કરીએ છીએ એટલે મેં બંને મુદ્રાઓ જોઈ છે પ્રાણ અહીંયાથી પણ શરૂઆત કરે છે ઘણા અહીંયાથી પણ શરૂઆત કરે છે જેની જે પરંપરા હોય બાકી પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા આ રીતે important. એટલે કે આ ગ્રંથોમાં જે આપણે જોયું છે ને કે આ મુદ્રાઓ કરો તો પ્રાણ અહીંથી દેખાડે છે બધા આપણે એટલે મૂળ તકલીફ જ આજે ગઈકાલે પેલા ભાઈએ પ્રશ્ન હતો પૂછ્યો કે 5 તત્વોના અધિપતિ દેવતાઓ કયા કયા એટલે ગ્રંથ ભેદે ક્યાંક દેવતાનો ભેદ પણ લખેલો હોય કે ક્રમ ભેદ પણ મળતો હોય એટલે તમે જે પરંપરામાં શીખ્યા હોય એ રીતે કરવાનું. પરંપરા હા, બીજો એક પ્રશ્ન હું આ પ્રમાણે કરું છું પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. મેં આવું પણ જોયું છે પ્રાણ અપાન હા, વ્યાન ઉદાન અને સમાન આ તો એ જે પ્રમાણે તમે જોયું હોય કારિકા મંડળ જોયું નથી મેં યાજ્ઞિકમાં જ આ કારિકા લખી છે કે અનામિકા કનિષ્ઠિકા અનામિકા મુષ્ઠાભ્યામ ત્યાંથી શરૂઆત થાય છે અને અત્યારે મેં આમાં પાત્રા સદનમાં જોયું ને તો આમાં તમે કીધું એ પ્રમાણે હતું એટલે આમાં બંને વસ્તુ આપેલી છે એટલે તો કહું છું કે જે તમે જે રીતે તમને ગુરુ પાસેથી મળી હોય એ પ્રમાણે કર્યા કરો. ભોજનમાં પાછું અલગ છે ગુરુજી પાછું ભોજનમાં ટૂંકમાં ગુરુજીનું કહેવું એમ છે કે પારિપાટી અથવા પરંપરા અનુસાર જે આપણને નિર્દેશ પરંપરા થાય જ ખૂબ અગત્યની છે. એટલે એની માટે મુખ્ય વાત એ છે કે આપણે કોઈ પરંપરાના આશ્રય એનું કારણ કહું કે મુદ્રાઓની જે કારિકાઓ છે ને કઈ મુદ્રા કેવી રીતે કરવી એની કારિકાઓ છે ને જે મંત્ર મહોદયની મંત્ર મહારણો શારદા વિજયગાદી ગ્રંથોમાં આપી છે એમાં જો મુદ્રા પ્રકરણ એક આખું હશે તે પ્રમાણે ઉદાહરણ પણ એ મુદ્રા પ્રકરણ સમજવું ને ઘણું કઠિન છે. કઠિન છે. મુદ્રા પ્રકરણ સમજવું ને એટલે ક્યાંક કોકે કઈ રીતે જુદી રીતે લીધી હોય તો ભેદ આવે એટલે એનો વાંધો નહીં જે રીતે જે પરંપરામાંથી આવી હોય એ લેવાની. અને પેલું આનું છે ને વિદ્યાર્થી સુરતનું એક કર્મ પ્રકાશિત એવું જ છે નિત્ય કર્મ પૂજા પ્રકાર એમાં બધી મુદ્રાઓ અને બધા કર્મ કર્મ સમુચયમાં દેવ પૂજામાં આપેલી છે મુદ્રાઓ આ. એમાં 2-3 કારિકાઓ આવે. હા, એટલે તો કહું છું કે અનેક ગ્રંથો છે એટલે કારિકા બેન ક્યાંક ને ક્યાંક તો મળવાનું તમને એટલે તમે જે રીતે મળે એમાં ચિત્રો છે હા. બીજો એક પ્રશ્ન એ છે કે આપણે જ્યારે વારસામાં પૂજા કરીએ છીએ ત્યારે ઉપર એક તો પક્ષીન્દ્રાય નમઃ આવે છે ઘણા ગણપતિ ગ્રંથોમાં ગણપતિ ગણેશાય નમઃ પણ આવે છે અને વારશ્રીય પણ આવે છે એટલે સાચી વસ્તુ શું છે ઘણા નીચે દેહલીય નમઃ વાસ્તુ પુરુષાય નમઃ અહીંયા ધાતાની વિધાતા પણ કરાવે છે અમુક ગ્રંથોમાં નથી આવતી ગ્રંથવાળાનું સંબંધ આપણે કઈ દ્વાર પૂજાનું સર્વસામાન્ય દ્વાર પૂજાનું બતાવી છે. બાકી આ સેશન કંઈ પણ મારે એક હા એ વાતની ચોખવટ કરવી છે કે આ પ્રશ્ન અત્યારે વિષય સંબંધિત નથી પરંતુ પૂછાયો છે તો ગુરુજી એ વિષયમાં અત્યારે ખુલાસો કરી આવ્યો. વાળું સેશન આજે આગળ જો કોઈ પણ પ્રશ્ન હોય તો વિષય અથવા સત્ર સંબંધિત જ પ્રશ્ન કર્યો. બાકી અને બીજી વાત કે આજનું જે સેશન છે ને એની જે YouTube લિંક છે બધા પોતે પોતાની નોટમાં મોબાઈલની અંદર સેવ કરીને રાખજો. ક્યારે પણ કોઈ પણ પ્રશ્ન થાય
તો આ YouTube લિંકથી વિડીયો આખો જોજો અને તમારા બધા જે પણ પ્રશ્ન છે એના સંશય પ્રાપ્ત દૂર કરજો. બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો કરવા. પૂજા ગૃહદ્વાર દેશમ ગત્વા એટલે તમારે મંડપના દ્વાર પાસે આવે બરાબર. મૂલેન આચમ્ય સ્વપૂર્વઃ ત્રિકોણ વૃત્ત ચતુરસ્રમ મંડલમ વિલિખ્ય તમારી આગળ ત્રિકોણ વૃત્ત ચતુરસ્રમ મંડલમ વિલિખ્ય ઓમ આધારશક્તય નમઃ ઇતિ મંડલમ સંપૂજ્ય તદુપરી આધારમ સંસ્થાપ્ય એટલે તમે પાન મૂકો કે ગમે તે રમ નંદી મંડલાય દશકરાત્મય નમઃ ઇતિ આધારમ સંપૂજ્ય ફળિતિ પાત્રમ પ્રક્ષાલ્ય આધારોપરી સંસ્થાપ્ય નમઃ ઇતિ જલમ આપૂર્ય ગંગે એટલે એ ત્યાં પણ અર્ઘ્ય પાત્રનું આપણે સ્થાપન કર્યું પણ અહીંયા શોર્ટમાં વિધિ વધારી અષ્ટવારમ મૂલમ પ્રજપે પછી દ્વાર પૂજનમ સામાન્યાર્ઘ જલેન દ્વારમ સંપ્રોક્ષ્ય દ્વાર પૂજામ કુર્યાત એટલે દ્વારનું પ્રોક્ષણ કર્યું. હવે દ્વારસ્ય પૂર્વ શાખાયામ મધ્યે ઓમ વિઘ્નરાજાય નમઃ તદ દક્ષિણે એટલે તદ દક્ષિણે એટલે આપણો ડાબો હાથ આવશે એટલું યાદ રાખવાનું. દક્ષિણ શાખા એટલે આપણા ડાબા હાથે આવે, વામ શાખા એટલે આપણો જમણો હાથ આવે. એટલે મધ્યે ઓમ વિઘ્નરાજાય નમઃ તદ દક્ષિણે મમ મહાલક્ષ્મી નમઃ વામે તમ સરસ્વત્यै નમઃ મધ્યે દ્વારસ્यै નમઃ. હવે પાર્શ્વ શાખા દ્વયે બંને જે શાખાઓ છે એ દ્વાર શાખામ ઉર્ધ્વતઃ તલાંતમ પંચદા વિભજ્ય ઉપરથી લઈ અને નીચે સુધી એ શાખાના 5 વિભાગ કરી તલાંતમ પંચદા વિભજ્ય તત્ર પંચ દેવતાઃ દ્વંદ્વઃ ક્રમેણ અધોતઃ પૂજયેત. ઉપરથી નીચે જવાનું અને દ્વંદ્વ ક્રમેણ એટલે પહેલા આ બાજુ પછી આ બાજુ એમ. એક પહેલા દક્ષિણ ને વામ. તો દક્ષિણ શાખામાં ગંગ ગણપતય નમઃ શંખેત્રપાલાય નમઃ વસુંધરાયુક્તા શંખનિધે નમઃ વસુમતિયુક્તાય પદ્મનિધે નમઃ મામ માયાશક્તિય નમઃ ચિમચિચ્ચક્તિય નમઃ ગંગ ગંગાય નમઃ યમ યમુનાય નમઃ ધામ ધાત્રે નમઃ વિમેત્યા. આપણે ખરેખર શું કરીએ છીએ કે પશ્ચિમ દ્વારે ખાલી દ્વાર પૂજા કરી અને પછી શું કરીએ છીએ કે કળશ લઈને 3 પ્રદક્ષિણા કરવાની. પણ કળશ લઈને અહીંયા ગયા પછી ઉત્તર દ્વારે પછી પૂર્વ દ્વારે અને પછી દક્ષિણ દ્વારે એ દરેક દ્વારે આટલી સામાન્ય પૂજા છે. અને પછી દ્વારપાલાન તો આ દેવીમાં દ્વારપાલો છે. પશ્ચિમમાં બ્રાહ્મ્યય નમઃ મા માહેશ્વરીય નમઃ ઉત્તર દ્વારે કૌમાર્યય નમઃ વૈં વૈષ્ણવ્યય નમઃ પૂર્વે વામ વારાહ્યય નમઃ હેમેન્દ્રાણ્યય નમઃ દક્ષિણે ચામુંડાય નમઃ શ્રીમ શ્રીય નમઃ પુનઃ પશ્ચિમ દ્વારમ ગત્વા. પછી એટલે આ પ્રમાણે દરેક દિશાઓ કરીને આવ્યા પછી પુનઃ પશ્ચિમ દ્વાર ગૌર સર્ષપાન સપ્તવારમ ફટ ઇતિ મંત્રેણ અભિમંત્ર્ય અપસર્પંતુ ઇતિ મંત્રદ્વયમ પઠિત્વા અપસર્પંતુ દેવભૂતા દેવભૂતા ભૂમિસંસ્થિતા દેવધારેણ કર્તા તેજસ્વજવાગયા અપકરામતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામપि રોધેન પૂજા કર્મ સમારભે. આ થઈ ગયું. મંત્રદ્વયમ પઠિત્વા ફટ ઇતિ મંત્રમ જપમ નારાજ મુદ્રયા મંડપાંતઃ પ્રક્ષિપેત. નારાજ મુદ્રયા આમ કરીને છૂટા દર્શક મંડપમાં પધરાવાના ફેંકવાના છે. મંડપાંતઃ પ્રક્ષિપેત. પછી ફટ ઇતિ મંત્રેણ વામ પાર્શ્વી ઘાતત્રયેણ બહુમાન ઉર્ધ્વોર્ધ્વ તાલત્રયેણ અંતરિક્ષાન અને તિગ્મ દૃષ્ટ્યા દિવ્યા. 3 પ્રક્રિયા સાથે કરવાની છે. વિજ્ઞાન ઉત્સાર્ય વામાંગમ કિંચિત સંકોચ્ય આપણું આ વામાંગમ કિંચિત સંકોચ્ય દ્વારસ્ય વામ શાખામ સ્પૃશ. આપણો આ જમણો છે એ દ્વાર વામ શાખા થશે એટલે વામાંગમ આમ આપણે થઈ અને આ ખભો છે એ શાખાને લખ્યું છે કે આમ કરીને અને તમે અડાડીને જાઓ એમ નમી. એટલે એ શુકરભાઈ લખે છે અહીંયા વામાંગમ કિંચિત સંકોચ્ય દ્વારસ્ય વામ શાખામ સ્પૃશન ઉત્સારિત ભૂતાનામ નિર્ગમનાર્થમ. આપણે કહ્યું અપસર્પંતુ તે ભૂતાય ભૂતા તો ઉત્સારિત ભૂતાનામ નિર્ગમનાર્થમ માર્ગમ દદત. એ જે ભૂતાનામ નિર્ગમનાર્થમ માર્ગમ દદત વામપાદ પુરસ્તરમ. ડાબો ભાગ શક્તિ છે એટલે બીજા કોઈ દેવ હોય વિષ્ણુ કે રુદ્ર ગણેશ હોય તો દક્ષિણ પાદ પુરસ્ વામપાદ પુરસ્તરમ દેહલિમ ઉલ્લંઘ્ય મંડપાંતઃ પ્રવિશ્ય. મંડપમાં પ્રવેશવું દેહલિમ ઉલ્લંઘ્ય. પછી નૈઋત્ય કોણમાં જઈ અને નૈઋત્ય કોણે વાસ્તવદીશ્વરાય બ્રહ્મણે નમઃ ઇતિ સંપૂજ્ય. સીધો ત્યાં વાસ્તવધિપતિ બ્રહ્મા છે એને પગે લાગવાનો. ઇતિ સંપૂજ્ય મંડપસ્ય ઈશાન કોણે
रक्तवर्णाय द्वादशक्तियुक्ताय दीपनाथाय नमः इति सम्पूज्य भैरवाग्नां प्रार्थयेत् अतिथिक्षणा महाकाय कल्पान्तरधनोपम भैरवाय नमः सूर्यं मरुणां दातुमर्हसि એમ કરીને પ્રવેશીને પછી જ્યાં બેસવાનું છે ત્યાં આવ્યા આસન વિધિથી આપણે શરૂઆત કરી હતી वो आसन मूल है પછી આસન પર બેસી પાછો હા ત્યાં આસન પર બેસીને અને આસન વિધિ કરાય પછી આસન પર બેસાય. દરેક બ્રાહ્મણો રહે. અંતિમ પ્રશ્ન આપણે લઈએ સત્રનો અંતિમ પ્રશ્ન સત્રનો પણ અને આપણા કાર્યશાળાનો પણ અંતિમ પ્રશ્ન. એટલે આજે દ્વારપાલ આપણે સામાન્ય દેવતાને દ્વારપાલ જેમ દરેક દ્વારના બતાવ્યા ને એમ દેવીના અને દરેક દેવોના દ્વારપાલો અલગ અલગ છે. હો પાછા દરેકના દ્વાર દેવતા કોમન નથી. જે સામાન્ય દેવતાઓ છે પહેલા લખ્યા પણ દ્વારપાલો જેમ દેવીના આવ્યા 4 દ્વારના એમ વિષ્ણુ હોય તો દ્વારપાલો બદલાઈ જાય, શિવ હોય તો દ્વારપાલ બદલાઈ જાય, ગણેશ હોય તો દ્વારપાલ બદલાઈ જાય, સૂર્ય હોય તો દ્વારપાલો બદલાઈ જાય. એ બધું જ પંચાયતનું જય સાહેબ. હતું. હવે બીજું આપણે કેમ ચર્ચા કરીશું. અત્યારે જે વાત કરી ગુરુજીએ કે આપણે વામ ભાગ સંકુચિત કરીને જવાનું છે તો આ બધાને આપણને બધાને તો અનુભવ જ છે કે જ્યારે ટ્રેનમાં ચડતા હોય ત્યારે જે નિરસન થતું હોય અંદરથી ભૂતોન બહાર નીકળવા છે. બહુ સરસ. તો પ્રવેશ કરતી વખતે ધ્યાન રાખજો હંમેશા આ વાત. નમસ્તે ગુરુજી. આપણે બધાને પૂછો જ નહીં ને હા બોલો માઇક પર બહાર નીકળો. પાત્રા સાધનના જે આપણે માતાજીની આગળ જ્યારે પાત્રા સાધનના પાત્રો બનાવીએ તો એ શેના ઉપર નીચે પાટલા ઉપર બનાવવાના, નીચે જમીન ઉપર બનાવવાના, નહીં, આધાર જમીન પૂરા ઉપર નહીં, પાટલા ઉપર બનાવવા. પાટલા ઉપર. અથવા તો હવે તો રેડીમેડ યંત્રો મળે છે. હા તમારે દોરવા હોય તો પાટલા ઉપર દોરી શકો તમે. તો દોરી શકો. રેડીમેડ મૂકવા હોય તો પાટલા ઉપર જ મૂકવાના. હું પાટલા ઉપર જ. કારણ કે અમે તો ભણ્યા અને ગુરુજી આગળ કર્યા તો કિલ્લી વગર કાંઈ બોલતા જ હતા. હા એમ. સવારે વહેલા જઈએ ઘણા તો વખત એમ કે ખીલી પર મારે પાટલો ન હોય. એના બદલે એક પાટિયું લેવું વધારે સારું. પાટ્યું ચાલે, પાટ્યું ચાલે. કિલ્લી વગરનો પાટિયું લેવું. પાટલામાં કદાચ કિલ્લી વાળામાં કિલ્લી એ ના. ડાયરેક્ટ તો એમાં આપણે મળે છે પાટલા ખીલી વગરના પાટલા મળે છે. અમારા સિદ્ધપુરમાં મળે મળે છે. છે. જાડું લાકડું હોય ને એને વચ્ચેથી કટિંગ કરી એવી રીતે આખું Fit પાટલા કરી દે. અમારે એકાદશામાં ખીલી વગરના પાટલા જ વપરાય ત્યાં એક એમાં પાટલા મળે છે. પર્પેન્ડિક્યુલરમાં ખીલી પાટિયું વગરનો જ પાટલો હોય એ અમારે સિદ્ધપુરમાં મળે છે. મહાલયમાં ને એમાં એમાં પણ પાટલા પર વધારે સારું એવો નિર્ણય થયો છે. અને એ સાથે ચર્ચા સત્રને આપણે અહીં વિરામ આપતા હવે આપણે સમાપન તરફ આપણા કાર્યક્રમને લઈ જઈએ છીએ. અનુભૂતિ ઘણાને થઈ હશે, ઘણી દિવ્ય અનુભૂતિઓ થઈ હશે. દર વર્ષે આપણો એક પ્રકાર રહ્યો છે, એક ચલણ રહ્યો છે કે આપણે અનુભવ કથન માટે કેટલાક મહાનુભાવોને બોલાવીએ છીએ, પરંતુ આજે હવે સમયની કેટલીક મર્યાદા છે માટે હું ખાલી એક જ વિનંતી કરું છું આપ સૌને. આપ આપનો અનુભવ વોઇસ મેસેજ દ્વારા કે પછી શબ્દોમાં લખીને આપણી કાર્યશાળાના ગ્રુપમાં અને કર્મકાંડ વિમર્શના ગ્રુપમાં જરૂરથી પોતપોતાના અનુભવ પ્રદર્શિત કરજો, જેથી આપણે અને સાથે સાથે જે લોકો અહીં ઉપસ્થિત નથી રહી શક્યા એ લોકો પણ જાણી શકે કાર્યશાળાનું મહત્વ કેટલું છે. તો એની માટે આપ સૌ કૃપા કરી પોતાના અનુભવો જણાવશો. ગુરુજીએ જે વાત કરી એક નાનકડી વાત હું માત્ર અડધી મિનિટમાં પૂરી કરીશ. આજથી લગભગ ગુરુજી 2007ની વાત છે, 6-7ની વાત છે. મારું એક્સિડન્ટ થયું હતું, ઘણા લોકો જાણે છે, અને મારા પગનો ઓપરેશન થયો છે. મારા પગમાં ઘૂંટણથી કરીને પગની પાની સુધી એટલે લિગામેન્ટ કહેવાય ને એના 3 ટુકડા થઈ ગયા હતા અને એનું ઓપરેશન થયું છે. જ્યારે હું હોસ્પિટલાઇઝ હતો અને ઓપરેશન એના પછી રિકવરીનો જે પણ સમય હતો, હું મારી અનુભૂતિ તમારી સાથે શેર કરું છું. એ સમયે સતત હું જે 5 વર્ણ ડાબા પગની અંદર આવે છે, થમ થમ ધમ ધમ નમ, સતત હું એનો તે સમયે અભ્યાસ કરતો હતો, પાઠ કરતો હતો, જાપ કરતો, જે પણ અવસ્થામાં થઈ શકે, કારણ કે બહુ દુરવસ્થા હતી એ સમયે. અને અત્યારે જે મારા જે ઓપરેશન કરવાવાળાને મને જેમણે બધી ઉપચારો કરી ને સાજો કર્યો, જે ડૉક્ટર હતા, એમનું કહેવું હતું કે હવે પછી તમે જમીન ઉપર નહીં બેસી શકો. પણ એ જે શક્તિ હતી એ શક્તિના પ્રતાપે બહુ વધારે ફિઝિયો એક્સરસાઇઝ પણ નથી કરી, છતાંય કલાકો સુધી જમીન ઉપર બેસી શકાય છે. આ આપણી વર્ણમાળાની વર્ણશક્તિ, વર્ણમાતૃકાની જે શક્તિ છે એનો તો મને સાક્ષાત અનુભવ થયો છે. એટલે આપણે ગુરુજી આજે જે ઉપચારો બતાવે છે ને, એટલે ફરી વાર હું તમને કહું છું, આજની ખાસ કરીને આ સત્રની, બધા સત્રની પણ ખાસ કરીને આ સત્રની જે પણ
આપણે કહેવાય ને કે વેબસાઇટની જે લિંક હોય, એટલે આજના સત્રની જે અને અત્યારના સત્રની જે લિંક છે એને ખાસ કરીને તમે સેવ કરીને રાખજો, કારણ કે ઘણા એવા ઉપચારો આજે ગુરુજીએ બતાવ્યા છે જે વર્ણમાતૃકાથી આપણે દૂર કરી શકીએ, પીડાઓને સાજા કરી શકીએ, પોતાની માટે તો કામ આવશે, કોઈ ખરેખર જરૂરતમાં હોય એવા વ્યક્તિને ઉપદેશવા માટે પણ કામ આવશે. આપણે અત્યારે આ બધા અહીં બેઠા છીએ, એક કાર્યશાળાના આયોજનમાં ઘણો પરિશ્રમ લાગે છે, ઘણો આયોજન લાગે છે, ઘણી બધી તૈયારીઓ લાગે છે અને ઘણી બધી એવી બાબતો જેમાં આપણે કંઈ નથી કરવાનું, બીજા લોકો કરે છે પણ એનો આપણે આનંદ લઈએ છીએ, એવી પણ મહેનત લાગતી હોય છે. તો એની માટે જે પણ લોકોએ આપણને કાર્યશાળાના આ વર્ષના કર્મકાંડ કાર્યશાળા 2024ના એટલે કે આપણી આ માળાના 14માં મણકાને જેમણે સજાવ્યા છે તે બધાનો આભાર વ્યક્ત કરવો એ આપણું કર્તવ્ય છે. સૌપ્રથમ તો જેમણે આપણને સ્થાન પૂરું પાડ્યું એ શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજનું આપણે જેટલું આભાર માનીએ એટલું ઓછું છે. અહીં ભોજન વ્યવસ્થામાં આપણને જેમણે ખૂબ જ સુંદર મજાની વાનગીઓ જમાડી એ કાર્યમાં આપણને જે મદદરૂપ થયા, પાકશાસ્ત્રીઓ અને ત્યારબાદના પણ જે કાર્યો માટે જેમણે સેવાઓ આપી, વાસણ ધોવા, સાફ સફાઈ કરવી વગેરે, એ બધા જ આપણા સ્વજનો માટે અહીં હું આભાર વ્યક્ત કરું છું. વિનંતી કરીશ કે આપ સૌ કૃપયા અહીં પધારો મંચ પાસે. બ્રહ્મભોજ તો એમ પણ પાવન કહેવાય છે, પુણ્ય પ્રાપ્તિનો એક માર્ગ કહેવાય છે કે બ્રહ્મભોજ દ્વારા ઈશ્વર પ્રસન્ન થતા હોય છે અને બ્રહ્મભોજમાં વાનગીઓ બનાવવામાં અને ત્યારબાદની બધી સેવાઓમાં ખૂબ જ આપણે મદદ કરી, એની માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ આખી આપણી ટીમ છે. એમના દર્શન કરાવવા માટે, કેમ કે અંદરથી એની મહેનત કરતા હતા, આપણે જોઈ નથી શકતા, પણ સ્વાદિષ્ટ ભોજન આ બધા મહારાજ અને એમના દ્વારા મળ્યા છે એટલે એમનો આભાર પ્રદર્શન કરવા માટે બીજું વિશેષ કોઈ સન્માન કે એવું નથી હોતું, પણ આ ખાસ એમને એ રીતે બોલાવવા માટે અને મહારાજનું સન્માન આપણા પ્રમુખ શ્રી દ્વારા કરીશું. આમ ફરી જાય. આપ લોકોને વિનંતી કે નોમિનલ આપણા પોસાય એવી રીતે કર્યું છે, એટલે આપણી પણ પવિત્ર કોઈ પ્રસંગ હોય તો મહારાજશ્રીનો નંબર લઈ લેજો, એ લોકોને ચોક્કસ બોલાવજો. એ આપણું ઋણ છે એમના ઉપર, એટલા માટે એ એમનું ઋણ વસૂલ કરવાનો એ આપણા પ્રસંગ કોઈ યજમાન ના થાય એમને તમે લોકો અને આ જે ગુરુવર્યો આપણા સ્ટેજ ઉપર બેઠા છે એ આપણા ત્યાં કોઈ સારો મોટો પ્રસંગ હોય, આપણને અહીં આવે છે, અહીંયા આપણે યાતાયાત સિવાય કશું કરતા નથી, એમને ખાલી ગાડી ભાડાના એ પણ આપણે જબરજસ્તી આપીએ છીએ. એટલે આપણો એ લોકોનો ઋણ સ્વીકાર અને એમનું ઋણ અદા કરવું ક્યારે કે આપણા કોઈ યજમાનના ત્યાં સારો એક પ્રસંગ હોય તો એ સારા પ્રસંગમાં એ ગુરુજનોને સન્માન સાથે બોલાવી અને એમનું સન્માન રાખીએ, એ આપણો એમનો ઋણ ઉતારવો અને આપણી પવિત્ર ફરજ છે. ને બધા ને નમ્ર વિનંતી છે કે એવો કોઈ કાર્યક્રમ હોય તો આ ગુરુજનોને ચોક્કસ યાદ કરજો. અમારામાંથી કોઈને નહીં બોલાવો તો ખોટું નહીં લાગે, પણ ગુરુજીને બોલાવો. હા, મહારાજનો નંબર આપણા ગ્રુપમાં એમનો નંબર શેર કરવામાં આવશે, તો જ્યારે પણ કોઈ એવો કાર્ય હોય આપ સૌ એમને યાદ કરજો. જે કોઈ પણ શબ્દો અહીંથી બોલાયા એ શબ્દો આપ સુધી પહોંચ્યા અને એની માટે જેમણે આપણને મદદ કરી, સાઉન્ડ સિસ્ટમ સરસ મજાની ગોઠવી, શરદભાઈ આપણે એમનું પણ સન્માન કરીએ. શરદભાઈ વ્યાસ અહીં પધારો એવી વિનંતી. શ્રી મુંબઈ વિગત પરિષદ દ્વારા એક સ્મૃતિ ભેટ આપ સૌને આપવામાં આવી રહી છે. ગુરુજી પાસે
શરદભાઈ વ્યાસ સાઉન્ડ અરેન્જમેન્ટ એમણે કરી સરસ રીતે આપણે બધા પ્રવચનો સાંભળી શક્યા એની માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓને બાપા. અને જે રીતે ઋણ સ્વીકારની વાત કરી હરધનભાઈએ તેમ અહીં અચૂક આપણને ઋણ સ્વીકાર કરવું પડે એવા આપણા મહાનુભાવો જેમણે આ મંચ પર વિરાજિત થઈને ખાલી મંચ ઉપર નહીં આપણા માનસ ઉપર વિરાજિત થઈને આપણા માનસમાં રહેલા બધા જ સંશયોને દૂર કર્યા અને જ્ઞાનનો પ્રકાશ પાથર્યું એવા આપણા ગુરુજનો પૂજ્ય શ્રી પરંતપભાઈ, પૂજ્ય શ્રી કમલેશભાઈ ગુરુજી અને પૂજ્ય શ્રી ડોક્ટર ઘનશ્યામભાઈ ગોર, એમનો આભાર પ્રદર્શન કોઈ શબ્દોમાં નહીં થઈ શકે. આપણે એમના ઋણી છીએ, જન્મ જન્માંતરના ઋણી છીએ અને ઋણ સ્વીકાર કરી માત્ર એટલી જ વિનંતી કરતા રહીશું કે દર વર્ષે વારંવાર આપનો આ રીતે અમને સહયોગ પ્રાપ્ત થતો રહે, માર્ગદર્શન પ્રાપ્ત થતો રહે અને એની સાથે એક જવાબદારી આપણી પણ બની જાય છે કે આપણે પણ અહીંથી જે પ્રાપ્ત કરીએ તે આપણા કર્મોની અંદર એનું પાલન કરીએ અને એ રીતે લોકોને પણ પ્રેરણા આપીએ કે કર્મકાંડ આ રીતે જ થશે. આગ્રહ થોડો રાખીએ એ બહુ જરૂરી છે. હવે કેટલાક આપણા સ્વજનો ગત વર્ષની અંદર આપણી વચ્ચેથી વિદાય લઈને પ્રભુના શરણે ગયા છે. કેટલાક નામ આવ્યા છે પરંતુ આપણે અત્યારે એમની સ્મૃતિ માત્ર કરીશું. જેટલા પણ એવા આપણા સ્વજનો કે એમના પરિવારના સ્વજનો જો આપણી વચ્ચેથી વિદાય લઈ અને હવે પરમાત્માના ચરણોની સેવા કરી રહ્યા છે તો પરમાત્માને પ્રાર્થના કરીએ કે અનંત કાળ સુધી એ સેવાનો લાભ એમને મળતો રહે. બે ઘડી આપણે મૌન કરી શાંતિ મંત્રનો આપણે પાઠ કરીશું. ओम शांति शांति शांति. पुनः एक बार स्वजनों ने परमात्मा वैकुंठ धाम प्राप्त करावे, परम धाम की प्राप्ति करावे एवी प्रार्थना. આપણા કાર્યશાળાના આયોજનમાં આ વખતે જે પરિવર્તન આવ્યો એ બહુ મહત્વનું પરિવર્તન અને પરિવર્તનને લાવો કે આ વર્ષે આપણને છૂટ મળી કે કાર્યશાળાનું આયોજન આપણે બધા મળીને કરીએ. આ એક ઝુંબેશ છે જે 14મા વર્ષમાં પ્રવેશી છે અને એ ઝુંબેશને આપણે અનંતકાળ સુધી આગળ લઈ જવાની છે. વારંવાર મહેશભાઈએ એ વિષયમાં ઘણી બધી સૂચનાઓ આપી છે પરંતુ આ ઝુંબેશને હવે આપણે દર વર્ષે આ રીતે જ આગળ લઈ જશું ને દર વર્ષે ખૂબ જ સારી રીતે સફળ થાય એ રીતના પ્રયત્નો આપણે કરીશું. તો એ પ્રયત્નોમાં આ વર્ષની કાર્યશાળામાં જેમણે પણ પોતપોતાનું યોગદાન આપ્યું છે મહેશભાઈને કહીશ કે જે વ્યક્તિઓના આજે આ કાર્યશાળાને સફળ બનાવવા માટે યોગદાન મળ્યા છે એ બધા જ વ્યક્તિઓનું પણ આપણે એક સૌજન્ય સ્વીકારીએ એમના નામ સ્વીકાર દ્વારા. પરંતુ વ્રજ ગોવિંદભાઈ શુક્લ ગોપીવલી એમના તરફથી 1100 રૂપિયા સેવામાં પ્રાપ્ત થયા છે. શ્રી રોમાંશભાઈ જોશી મુલુંડ 2100 રૂપિયાની સેવા પ્રાપ્ત થઈ છે. શ્રી જીગરભાઈ જોશી મુલુંડ 1100 રૂપિયાની સેવા પ્રાપ્ત થઈ છે. શ્રી સંતોષભાઈ ત્રિવેદી એમના તરફથી 1100 રૂપિયાની સેવા પ્રાપ્ત થઈ છે. શ્રી દાણી પરિવાર શ્રી અનિલભાઈ દાણી અને શ્રીમતી સ્મિતાબેન દાણી એમના તરફથી 11,000 રૂપિયાની ભેટ આપણને પ્રાપ્ત થઈ છે. હસ્તે શ્રી ભરતભાઈ શુક્લ ગાટકોપર એમના દ્વારા આપણને સેવા પ્રાપ્ત થઈ છે. શ્રી હરેશભાઈ ત્રિવેદી 500 રૂપિયા. શ્રી મનોજભાઈ ભટ્ટ
500 રૂપિયા. એક સદગૃહસ્થી તરફથી આપણને 1100 રૂપિયાની ભેટ પ્રાપ્ત થઈ છે. અને શ્રી હિતેશભાઈ પંડ્યા જે આપણા આજે કડિયાદરા પાઠશાળાના ટ્રસ્ટી અહીં પધાર્યા હતા, એમના તરફથી 500 રૂપિયાની ભેટ કાર્યશાળાના આયોજનમાં સ્વીકાર થઈ છે. હવે અંતમાં આપણે છૂટા પડીએ તે પહેલા એક સૂચના તો આપ સૌને ખબર છે કે આ નીચે જશો એટલે કંઈક વાપરવાનું છે આપણને, ચોખ્ખી ભાષામાં કહીએ તો. પરંતુ એ તો આપણે સાથે લઈ જશું અને એ તો બચી જશે, પણ કંઈક એવો પણ ખોરાક આપણે સાથે લઈ જઈએ, કંઈક એવા પણ શબ્દો આપણા મનમાં આપણે સાથે લઈ જઈએ કે આખા વર્ષ સુધી આપણને પ્રેરણા, ચેતના અને આનંદ આપતા રહે એવો પાથેય, એવું માર્ગદર્શન હું વિનંતી કરીશ ઘનશ્યામ ગુરુજીને કે આપ અમારા સૌની માટે એવી ચેતનાના કેટલાક શબ્દો પાથેય રૂપે કહીશો અને સૌને આનંદ અપાવો. સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ખૂબ જ સુંદર આયોજન મુંબઈ વિદ્યુત પરિષદ દ્વારા અને ઘાટકોપર બ્રાહ્મણ સમાજના સહયોગથી આ કર્મકાંડ કાર્યશાળાનું આયોજન થયું. 14મું વર્ષ એટલે આપણે 7 ઉપરના લોક ને 7 નીચેના લોકની યાત્રા કરી આવ્યા. અને આખું બ્રહ્માંડ જોઈ લીધું એટલે બ્રહ્માંડ નાયિકાની પણ આજે આપણે ઝાંખી કરી લીધી મંત્ર વર્ણ માતૃકાના સ્વરૂપમાં. તો મારી આપને બધાને એક જ સલાહ છે કે મેં જે અનુભૂતિ કરી છે, બને તો આ માતૃકા મંત્ર અનુલોમ વિલોમ તમારા સંધ્યાના ક્રમમાં જોડી અને રોજ 10 વખત એના જાપ કરજો. તો 365 દિવસને તમે 10 ગુણો એટલે કેટલા થશે? 3600 વખત તમારા જપ થશે. અને પછી આવતા વર્ષે તમે એની અનુભૂતિ જે થાય એ મને કહેજો. તમે જે ધાર્યું નહીં હોય એવા પરિણામો તમારા જીવનમાં અનુભવશો. કારણ કે દેવીનું સ્વરૂપ પણ મૂર્તિની કલ્પના તો આપણે કરી. મંત્રાક્ષરમયી દેવતા આવું તંત્રશાસ્ત્ર કહે છે. અને આજે સવારે પંકજભાઈએ પણ એક વાત કરી કે આપણે આમ લખ્યું કે એને અ જ કેમ એને કીધો ને એને ક કેમ ના કીધો, કને કેમ જતો. તો એની પાછળ પણ ફોનેટિક સાયન્સ છે, ધ્વનિ વિજ્ઞાન. ધ્વનિને રેખાત્મક સ્વરૂપ આપવાનું. બધા જ જાણે છે કે ECG ઇલેક્ટ્રોનિક કાર્ડિયોગ્રામ આપણે કઢાવીએ એટલે એ જે રેડિયો દોરીને આવે છે એ આપણા હૃદયના ધબકારાનું ચિત્ર છે, આપણે જાણીએ છીએ ને. એટલે ધ્વનિનું એ રેખાંકન થાય છે. આ ધ્વનિનું રેખાંકન છે એ આપણા આચાર્યો હજારો વર્ષ પહેલા જાણી ચૂક્યા છે કે મંત્રનું ઉચ્ચારણ કરી અને એનું જો આ લેવામાં આવે તો જે અક્ષર અ એમ બોલો એટલે એનો કાર્ડિયોગ્રામ અ જેવો નીકળે. આ વસ્તુ આપણા ઋષિમુનિઓએ દર્શન દ્વારા પ્રાપ્ત કરી અને આ વર્ણમાલા આપી છે. અને એટલા માટે જ એ પરિપૂર્ણ છે કે વિશ્વની કોઈ પણ ભાષા એના અક્ષરો ગમે તેટલા હોય, આપણી વર્ણમાલા કરતા વધારે હોય કે ઓછા હોય, પણ એના ધ્વનિ અથી લઈને ક્ષની વચ્ચે જ આવે છે. એમાં એક પણ વધારાનો ધ્વનિ બીજા કોઈ પાસે નથી, આપણી પાસે કદાચ હશે. ABCDના 26 આલ્ફાબેટ લો કે ઉર્દુના અલિફ બે પે ડે તે એ પણ 36 કે 37 આલ્ફાબેટ છે એ લો. કોઈ પણ આલ્ફાબેટ લો એ મૂળની અંદર આપણા માતૃકા વર્ણો જ આવશે. એટલે માતૃકા વર્ણોનો જાપ કરવાથી અને બીજી એક વસ્તુ, કોઈ પણ મંત્રની તમારે સિદ્ધિ કરવી હોય, કોઈ પણના જપ કરવા હોય ને તો પણ તમે અનુલોમ વિલોમ માતૃકાનો સંપૂર્ણ આપીને કરશો તો એક જ માળાથી એ રિઝલ્ટ આપી દેશે. એટલે તમને કદાચ ઓછો ટાઈમ હોય અને એકાદ દિવસમાં તમારે એમ કહ્યું કાલે આવું છે શું કરવું, તો તમે કોઈ પણ મંત્ર લઈ એને અનુલોમ વિલોમનો સંપુટ આપીને માળા કરશો ને એક માળા, તો પણ માતાજી તમારું કામ
સિદ્ધ કરી દેશે. તો આટલી માતા દયાળુ છે, એના ઉપર તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોવી જોઈએ. તો એ વિશ્વાસ શું છે? વેદાંતમાં એવું કહે છે, ગુરુપદિષ્ટ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. ગુરુના મુખમાંથી જે વાણી નીકળી એના ઉપર તમે વિશ્વાસ રાખીને અનુસરો, એનું નામ જ શ્રદ્ધા. અને એ શ્રદ્ધા તમને ફળ આપે છે. એટલે ચોક્કસ તમને એમાં જોઈને તમે બધા જ ચક્રોના મંત્રો પણ જે તે ચક્રો ઉપર રોજ કરશો તો તમારું સ્વાસ્થ્ય પણ આખું વર્ષ સારું રહેશે. અને સ્વાસ્થ્યની સાથે સાથે, સ્વાસ્થ્ય એ તો ગૌણ ફલ છે, પણ જે તે દેવતાઓની પ્રીતિ પણ તમારી ઉપર રહેશે. અને એ ચક્રો જેટલા એક્ટિવેટ રહેશે એટલું તમારી ચેતના શક્તિને વધારે જાગૃત કરશે. અને ચેતના શક્તિ જાગૃત થશે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. કારણ કે ચેતના રૂપેણ જે ચિતિ છે એ જ સ્ફૂર્તિ છે. અને જીવનમાંથી જાડ્યને દૂર કરવા માટે એટલે પહેલા જ એકાદશ ન્યાસમાં પહેલો વર્ણ માતૃકા ન્યાસ આપ્યો છે. અન્નમાં હશે રસી એ આપ્યો છે. એને એમાં શું લખ્યું છે? જાડ્ય વિનાશકો. આ નાશ કયો છે? જાડ્ય એટલે તમારામાં રહેલી આદતને દૂર કરવા વાળો ન્યાસ છે. એટલે તમે દરરોજ આ અંતરમાતૃકા બહિર્માતૃકા ન્યાસ પણ એકવાર કરી જાઓ તો ઓમ અન્નમાં ક્ષણમાં સુધી તમારે જે તે સ્થાનો તમને મોઢે થઈ ગયા પછી તો 5 મિનિટથી 6 મિનિટ નહીં લાગે અંતરમાતૃકા બહિર્માતૃકા કરતા. એટલે તમે રોજ આ ન્યાસ કરો ને તો તમારું શરીર પણ વજ્ર સમાન બની જાય છે. કારણ કે આ મંત્રો કવચરૂપી શક્તિ છે. એટલે એવું કહી શકાય કે તમને બુલેટ વાગે ને તો તમારી છાતી અથડીને પાછી જાય. આપણા મંત્રો તો આ જે કંઈ મળ્યું છે એનો ઉપયોગ વ્યવહારમાં કરજો તો ખૂબ જ આનંદ થશે. અને આ આયોજનમાં લગભગ 5 વર્ષ પછી આવ્યો છું એનો ખેદ છે, પણ 3 વર્ષ તો કોવિડના હતા અને કોવિડનો પણ ખૂબ સારો લાભ મળ્યો સપરિવાર. એટલે ઘરની બહાર નીકળાયું નહીં. ત્યાર પછી 2 વર્ષ આપણે ઓનલાઈન પણ મળ્યા. ગઈ સાલ આવવું હતું પણ સ્વાસ્થ્ય સહકાર ન આપ્યો એટલે ના આવી શકાયું. આશા આવ્યા અને હવેથી પૂરેપૂરો પ્રયત્ન રહેશે આવવાનો. કારણ કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એમ થાય કે મુંબઈ તો જવું જ પડશે. ખૂબ ખૂબ આભાર ગુરુજી. ખરેખર ગુરુજીના શબ્દો આપણા માટે અતિશય પ્રેરણાદાયી છે. અને એમાંથી આપણને વાત સમજવાની છે કે આપણે પણ જે આદેશ અત્યારે અમને આપ્યો છે વર્ણમાતૃકાની શક્તિઓનો અનુભવ કરવા માટે એનું આપણે પાલન કરીએ, નિત્ય જીવનની અંદર આપણે એનું અનુસરણ કરીએ એ બહુ જરૂરી છે. અને જેમ વચ્ચે એક વાત વારંવાર ગુરુજીએ કીધી છે કે પરંપરા પરિપાટીનું મહત્વ વધારે છે. તો જે પરંપરામાં જે પ્રમાણે હોય તે કહેવાથી એમનો આશય છે કે આપણે કોઈ પરંપરાથી જોડાઈએ, આપણે આપણી પોતાની કોઈ પરિપાટી સિદ્ધ કરીએ. એટલે ગુરુજનોના આશયથી આપણે પણ એવી એક શૃંખલામાં જોડાઈ અને વિધિવત યોગ્ય કાર્ય કરતા થઈએ એવા શબ્દોની સાથે. અને આવતી વર્ષે આપણે જેટલી સંખ્યામાં આ વર્ષે મળ્યા છીએ એનાથી બમણી શક્ય હોય તો 3 ગણી સંખ્યાથી પાછા ભેગા થશું એ વચન અને એ આશાની સાથે હવે આપણે અહીંયાથી છૂટા પડીશું. અને અંતમાં આપણે આ બ્રહ્માંડ અનુલોમ વિલોમ માતૃકા આપતા સત્રમાં બધાને કંઠસ્થ થશે તો મને ખૂબ આનંદ થશે. જરૂર હોમવર્ક મળે છે અને જરૂરથી આપણે બધાને કરવાનું છે. આવો આ બ્રહ્માંડ એ મંત્રનો પાઠ કરી આ કાર્યશાળા શ્રી મુંબઈ વિદ્વત પરિષદ દ્વારા આયોજિત કર્મકાંડ કાર્યશાળા 2024 ને આપણે અહીં માત્ર એક અલ્પ વિરામ લગાવીએ. આવતા વર્ષે ફરી મળીશું એ અપેક્ષાની સાથે. હરિ ઓમ. નડવાના
શક્તિઃ પુરાંતિર્યોગા જિષ્ણુરધિષ્ઠાઃ સભેયો ધ્રુવાસ્ય જયમાનસ્ય વીરો જાયતાં નિકામે નિકામે નઃ પરજન્યો પરખતુ ફલવન્યો નમો ખદયઃ વચ્યંતાંજો ગચ્છેમો નઃ કલ્પતામ ફરી એકવાર આપ સૌનો અંતમાં ખરા અર્થમાં જેમનો આભાર માનવો જોઈએ તે આપ સૌ છો જે કર્મકાંડ કાર્યશાળાને સફળ બનાવો છો. તો આપ સૌનો ફરીવાર આભાર માની આપ સૌને આવતા વર્ષે પાછા મળીશું એવા વચન સાથે નમો નમઃ. નમો નમઃ. નમઃ પાર્વતી